ભાભી અહીંયા આવજો. શું છે? ભાભી દેવાંગ અહીંયા સુરતના સ્ટેશન પર પહોંચી ગયો છે. હે સુરત આવ્યો છે. તો એમાં એટલી બૂમો શેની પાડો છો? સીધી રીતે પણ કહી શકતા હતા ને, ભાભી ભાભી કહીને. અમારે છે ને 17 કામ હોય છે બેનબા, તમારે નથી હોતા. ભાભી તમને તો કોઈ વાતની ખુશી હોતી જ નથી. દેવાંગ પહેલી વખત સુરત આવ્યો છે. તમારે ખુશ થવું જોઈએ ને. હા, વાતમાં છે ને ખુશ થવા જેવું કઈ છે જ નહીં. એક તો ઓનલાઈન મિત્ર મળ્યો છે, ખબર નહીં ક્યાંથી પકડી આવ્યા છો, અને હવે ઘરે પણ ટપકી રહ્યો છે. અરે પણ તું શું ગમે તે બોલે છે? હું ગમે તે નથી બોલતી. દેવેન, તમે જ વિચાર કરો ને, અજાણ્યા લોકો છે, કેવા હશે કેવા નહીં કોને ખબર. કેમ કેવા હશે કેવા ને એટલે શું વાંધો છે એમાં? અરે ભાઈ એને 2-3 દિવસનું કામ છે ને એટલે સુરત આવે છે, બાકી એને અહીંયા કાંઈ કામ નથી. અને સ્પેશિયલી આપણા માટે નથી આવતો, કામથી આવે છે. કામથી આવે છે ને, તો તમે મને કહેતા હતા કે એની પાસે બહુ પૈસા છે, બહુ રૂપિયાવાળો છે, તો આપણા ઘરે શું કામ રોકાવું છે ને? હોટલ બુક કરી લઈને. અરે પણ આપણા ઘરે રોકાય તો શું પ્રોબ્લેમ છે? એનો મિત્ર છે અને અહીંયા સુરતમાં એનું બીજું કોઈ ઓળખીતું છે નહીં. હા, બેનને છે ને એટલી છૂટછાટ ન આપો, ક્યારેક કાળું મોઢું કરાવશે ને તો ખબર પડશે. બસ ભાભી બોલવામાં થોડી મર્યાદા રાખો. અરે ઘરે આવે તો શું થઈ ગયું? હા થઈ જાય છે, કારણ કે છે ને આપણે એ લોકોને ઓળખતા નથી. અત્યારે છે ને આ જમાનામાં કોઈ વ્યક્તિનો ભરોસો કરાય જેવો નથી. હા, લગ્ન થયા ને એ પહેલા અમે તમને પણ નહોતા ઓળખતા, તો પણ તમને ઘરમાં લાવ્યા ને, રાખ્યા ને. લગ્ન થયા ને એની પહેલા 6 મહિના છે ને અમારા બંનેની એંગેજમેન્ટ રહી હતી, પછી લગ્ન કર્યા છે. બસ ભાભી હું તમને એ જ કહેવા માંગુ છું. હું એને આટલા દિવસથી ઓળખું છું, રોજ એની સાથે વાત કરું છું, તો મને ખબર છે કે માણસ કેવો છે. સીધી એવી વાત છે ભાઈ, જ્યારે મને ઓળખતો હોય ને આપણું ઘર અહીંયા સુરતમાં હોય ને તો એ હોટલમાં રહે ને સારું ન લાગે. કેમ સારું ન લાગે? એ તો બહુ પૈસાવાળા છે ને, એ લોકો છે ને આમ ઝટ કહીને કોઈના ઘરે જ ના થાય. બેનબા, હું જે કહું છું ને તમારી ભલાઈ માટે જ કહું છું. આવી રીતે કોઈના પર વિશ્વાસ ના કરાય. બેનબા, મને પણ કઈ શોખ નથી થતો કે તમારી જિંદગીમાં આવતી ખુશીઓ નહીં કે તમારે જે કરવું ઓ પ્લીઝ ભાભી, ખબર છે મને કે તમે કેટલા ખુશ છો મારી ખુશીમાં. હા, આ તમે સીધી ના પાડીને તમને કોણે હક આપ્યો કે તમે મારા ફ્રેન્ડને કઈ બોલો એમ? મને હક છે ને ત્યારે જ બોલું છું. તમે બે લડવાનું બંધ કરશો તો શું કરું? જો દામિની, એનો ફ્રેન્ડ છે, ભલે ઓનલાઈન રહ્યો, અને બધા ઓનલાઈન આવા હોય એ જરૂરી પણ નથી કે ફ્રોડ કરે. એકવાર એને આપણા ઘરે આવવા તો દે. મારો કહેવાનો પોઈન્ટ ખાલી એટલો હતો કે ઓનલાઈન ફ્રેન્ડ મળ્યો છે તો થોડું ધ્યાન રાખજો. ચેતવવા માટે કહું છું તમને, બાકી મને શું ફરક પડે? તમારે જેની સાથે બોલવું હોય ને એની સાથે બોલો, અને તમારે તમારી બેનને સપોર્ટ કરવો હોય ને તો કરો. બેનને સપોર્ટ કરો એવો? હવે તમારું સંભાળવા ગયો તો મારે એને સાચવવી પડશે. હા તો જા સાચવ. શાંતિ રાખ ને, તું તો શાંતિ રાખ. એ તારા ઓનલાઈન ફ્રેન્ડને આવવા દે, ઘરે આવશે, 3 દિવસ રોકાશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને દામિની કાંઈ બોલશે તો હું સંભાળી લઈશ. ઠીક છે. શું છે? શું ગુસ્સો કરે છે પણ આટલો બધો? તો શું કરું? ગુસ્સો મારે નહીં, ગુસ્સો તમારે કરવો જોઈએ. તમારી બેન છે ને, હું વચ્ચે એટલું બોલી રહી છું, તમને તમારી બેનની કઈ પડી છે કે નહીં? બેનની પડી છે, પણ હવે એને દોસ્તી કરી લીધી છે ઓનલાઈન ફ્રેન્ડ સાથે અને અહીંયા બોલાવી લીધો છે, તો પછી હવે થોડી ના પડાય છે. તમે તો છે ને એવી રીતે વાત કરી રહ્યા છો જાણે તમારી બેનને છે ને પહેલો નંબર આવ્યો હોય એટલી ખુશીથી વાત કરો છો. દેવેન, થોડી સમજવાની કોશિશ કરો. આપણે ઇજ્જત આબરૂવાળા માણસો છીએ. દેવેન, થોડું સમજો. આપણે ઇજ્જત આબરૂવાળા માણસો છીએ. હા, ગામમાં વાતો થશે ને ત્યારે સારું નહીં લાગે. અરે શું સારું નહીં લાગે? આ મારી બેને એ છોકરાને કઈ બહાર બોલાવ્યો છે મળવા? આપણા ઘરે જ તો બોલાવ્યો છે. અને તારે તો એવું સમજવું જોઈએ કે આ તો સારું કહેવાય કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને એને ઘરે બોલાવ્યો છે મળવા. પોઈન્ટ એ છે કે વ્યક્તિ અજાણ્યો છે, જાણેલાને બહાર મળવા જાય કે ઘરે બોલાવે એનો કોઈ ઇશ્યુ નથી, પણ અજાણ્યા વ્યક્તિને આવી રીતે ઘરે ના બોલાવાય. તમને ખબર પડે છે કે નહીં હું તમને શું કહેવા માંગુ છું? તું જે કહેવા માંગે છે હું સમજુ છું, પણ હવે તો સમજો છો તો રિએક્ટ કેમ નથી કરતા? હવે જો હું બેનને કંઈક કહીશ ને તો એ રિહાઈ જશે. એ રિસાઈ જશે? કોઈના સારા માટે કહેતા હોય ને તો એમાં રિસાવાની વાત જ ના આવે. હા, તમારી બેનને એવું લાગે છે કે એમની જિંદગીમાં હું વિલન બનીને બેઠી છું, પણ મને શું વાંધો એમની ખુશી હતી? પણ જે વસ્તુ સાચી છે ને સાચી જ છે. જો દામિની, તું તારી જગ્યાએ રાઈટ છે, પણ હવે બેનને હું સમજાવવા જઈશ ને તો તરત એવું કહેશે કે તમે બધી વાતમાં મને રોકો છો, ટોકો છો. એટલે હવે એ ઘરે જ બોલાવે છે ને, આપણે છોકરાને પણ જોઈ લેશું. શું છોકરાને જોઈ લેશું? મને એક વાત કહો. હા, મીરાબેન આ છોકરાને ઓળખે છે કેટલા સમયથી? અઠવાડિયું, 5 દિવસ, 10 દિવસ?
મારે હવે તમને શું કહેવું ને મને એ નથી સમજાતું. તમે તમારી બેનને આ લેવલ સુધી છૂટ કઈ રીતે આપી શકો? કાંઈ વાંધો નહીં, અત્યારે તમારે નથી બોલવું ને, ના બોલતા. કાલે સવારે જ્યારે નાક કપાઈ જાય ને ત્યારે કહેજો. એવું કઈ નહીં થાય દામિની. નહીં થાય એમ? અને થયું તો પછી શું કરશો? પછી શું કરવાનું? તું બાકી બધી વાત રહેવા દે ને. હા, 3 દિવસની તો વાત છે. તું ખાલી એટલું કરજે કે એ છોકરો આવે એટલે તું શાંત રહેજે. શાંત રહો. જોઈએ હવે એ છોકરો આવે ને પછી ખબર પડે. અને તમને એ છોકરાનું નામ ખબર છે? ક્યાં રહે છે, શું કરે છે, કાંઈ ડિટેલ છે તમારી પાસે? કાલ સવારે ઊંચ નીચ થશે ને તો કોને પકડવા જશો? કોને કહેશો? આ સમાજ છે ને થૂ થૂ કરશે આપણા ઉપર. એવું બધું ક્યાં તું લાંબુ વિચારી લઈ છે? હજી તો પેલો વ્યક્તિ આવ્યો નથી ત્યાં તું આટલું બધું વિચારી લઈ છે. વિચારવું પડે. ઘરમાં છે ને જુવાન બેન હોય ને તો વિચારવું પડે. જુવાન બેન જો અણસમજુ હોત ને તો ક્યાંક બહાર જ મળી લીધું હોત એને. આમ 3 દિવસ ઘરે ના બોલાવત. અને સમજવું હોત ને તો આવી રીતે ઓનલાઈન કોઈની સાથે દોસ્તી જ ના કરે. આ જમાના પ્રમાણે અઠવાડિયાની દોસ્તી પણ બહુ ઇનફ હોય છે ઇન્ટ્રોડક્શન માટે, એકબીજાને ઓળખવા માટે. તો આ વ્યક્તિ સાવ અજાણીતો નથી. હા તો કંઈ નહીં ને, કરવા દો. તમારા લોકોને જેમ કરવું હોય ને એમ કરો. આજ પછી હું આ ઘરમાં કાંઈ નહીં બોલું. મને જે સારું લાગતું હતું ને એ મેં કીધું. મને થયું કે હા મારું ઘર છે, અને હું મારું ઘર સમજતી હતી ને એટલે વચ્ચે બોલતી હતી. પણ મને નહોતી ખબર કે મારી સાચી સલાહ છે ને તમને લોકોને ખોટી લાગશે. અરે દામિની, જો હું સમજુ છું અને કદાચ હું એને ના પણ પાડી દઉં તો એ છોકરાને નહીં બોલાવે. પણ પછી કદાચ એવું પણ થઈ શકે કે એ છોકરાને બારોબાર મળવા જાય અને કાંઈક ખોટું થાય. તો એ તમારા પર છે. આપણે બેનને કેટલી લિમિટ્સમાં રાખવી ને કેટલી નહીં. દેવેન, મારો પોઈન્ટ ખાલી એટલો જ છે કે હા, છોકરાઓ છે ને એ સ્પ્રિંગ જેવા હોય છે. સ્પ્રિંગને જેટલી દબાવશો ને એટલી જ ઉછળશે. મારી વાતને સમજો ને તો સારી વાત છે. બાકી મારે શું છે? કામ કરું છું ને આ ઘરના, કામ કર્યા કરીશ. દામિની, હું જાણું છું પણ હું જો બેનને કહીશ ને તો એને પછી મનાવી મુશ્કેલ પડી જશે. ચાલો હવે 1 મિનિટ આ મેપમાં જોવું પડશે. ખબર છે ને? હવે આટલામાં ક્યારનું બતાવે છે આ લોકેશન, પણ ક્યાંય તો લાગતું નથી. પણ દેવા, હા હાલીને થાકી ગઈ છું. હવે મારે ટાટિયા નથી હાલતા, ગરબા ગાય છે. હા તો એક કામ કરો, બેસીએ અહીંયા થોડી વાર. ચાલો પછી જઈએ. ક્યાર ના ચાલી રહ્યા છે. મને કહેતી હતી કે સ્ટેશનની નજીકમાં છે, પણ એ અહીંયા તો ભગવાન, ક્યાંય નથી આવતું. અરે વાહ. હા, હું તમને એક વાતની ચોખવટ કરી દઉં. હું છે? મેં તમને જે સમજાવ્યું છે એ બધું યાદ છે ને બરાબર? હા. જોજો કઈ ભૂલ ન થાય અરે અને કઈ નહીં. આમ તેમ નહીં બોલી જતા, નકર છે ને આ બધું જ મારું ગોઠવવામાં નીકળી જશે. કઈ એડજસ્ટ નહીં થાય. હું કાંઈ નહીં બોલું. હું તારી મમ્મીની એક્ટિંગ બરાબર કરીશ. તું જોજે તો ખરો, કોઈને ખબર નહીં પડે. હા, એટલા માટે જ તે મેં તમને આ ડ્રામા આર્ટિસ્ટ છો ને એટલે જ તમને પસંદ કર્યા છે કે તે દિવસે મેં તમને થિયેટરમાં જોયા હતા. મસ્ત મમ્મીનો રોલ કર્યો હતો અને ત્યારથી તમે મારી નજરમાં હતા કે હવે છે ને નેક્સ્ટ જ્યારે મારું મિશન શરૂ થશે ને ત્યારે હું તમને જ મમ્મીનો રોલ આપીશ. અને જો આપણે આ કામ છે ને કંઈ એકવારનું નથી. આવું કામ વર્ષમાં 2-3 વખત કરતું જ રહેવાનું છે. એટલે જો આ વખતે તમારું કામ સારું લાગશે તો નેક્સ્ટ તમારો ચાન્સ, નકર અહીંયાથી પત્તું કટ. બસ હવે મેં કીધું ને કે હું બરાબર કરીશ. હા, એ તો હું જોઈશ કે કેટલુંક બરાબર થશે. હાલ ને હવે જઈ, પોરો ખાઈ લીધો. અરે શું જઈએ. હા, બીજી એક વાત મહત્વની છે, કહેતા તો હું ભૂલી જ ગયો છું. વળી હું છે? હા, હમણાં મારી વાત થઈ હતી ફોન ઉપર. એ કહેતી હતી કે એનો ભાઈ છે ને એ ઓફિસમાં નોકરી કરે છે અને મેનેજરનું કંઈક એનું સ્ટેટસ છે. તો પછી એની સામે આપણે સાવ આમ ગમાર લાગીએ, સાવ અભણ લાગીએ એવું ન થવું જોઈએ. હા, આપણે છીએ ગામડાના જ, પણ એના મતે, આપણા મતે નહીં. હા 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 હા, બધું સમજી ગઈ. તું જરાય ચિંતા ન કર. હા, ત્યાં જઈને પાછી બીજી કોઈ નવી ડિમાન્ડ ઊભી નહીં કરતા. આ તમે કીધું હતું એ બધી દવા લઈ લીધી છે અને ઉપરથી તમને તમારું એડવાન્સ પેમેન્ટ પણ થોડું આપી દીધું છે. યાદ રાખજો પાછા. એ પૈસા આપ્યા ઈ તારે મને હવે કેવું પડે. મને ખબર છે
કે તે મને આપી દીધું છે? હા જોઈએ છીએ હવે ત્યાં જઈને થાય છે શું. જો પકડાઈ ન જઈએ ને તો સારું છે. અને તું મારી વાત નહીં કર, તું જરાક છે ને બોલવામાં ધ્યાન રાખજે. બધું એલ ફેલ બધું બોલી નહીં નાખતો. એ બોલે ને પછી જરાક વિચારવાનું 2 સેકન્ડ પછી જવાબ આપવાનો. તરત ને તરત ન દેવાય. અચ્છા મેરી બિલ્લી મૂજી છે ઈ મ્યાઉ. હા એવું કર્યું તમે? નાટકમાં કામ કરી કરીને બધું કેટલું શીખી ગઈ છું એ ખબર તને? હા બસ ખબર છે મને. આ ખાલી નાટકમાં નાટક કરવું એ અલગ હોય છે ને આ તો રિયલ લાઈફમાં નાટક કરવાનું છે. એટલે અહીંયા છે ને આપણે શું બોલવાનું છે એ ખબર નથી. એ તો સામેવાળો કે પછી ખબર પડશે. અને પેલામાં તો ડાયલોગ્સ હોય, સ્ક્રિપ્ટ હોય, એટલે ત્યાં અને અહીંયા બહુ ફેર પડશે. તું કેટલું બોલેશ પણ. અને તું એ તો વિચાર કે આપણે અહીંયા કોક આ બધા રહે છે ને ત્યાં બેઠા છે, જરાક ધીમેથી બોલ. એ દિવાલને કાન હોય છે, પહોંચી જશે વાત. કેટલા ઘાટા પાડે છે. દિવાલને સંભળાશે પણ તમને નહીં સંભળાય. એટલા માટે આ તમારી ઉંમર જોઈને મારે જોર જોરથી બોલવું પડે છે. હું બેરી નથી ઉંમરવાળીનો થાતો, નાટકમાં કામ કરું છું. હા વાંધો નહીં. જુઓ હવે આપણે બંને નથી લડવાનું હા પાછું વચ્ચે. એટલે છોડો ને બધી વાત. હું ક્યારનો તમને સમજાવું છું એ પણ વગર વાંકનું. આપણે અહીંયા કંઈક જઈને પૂછીએ. હાલ આંટીને પૂછી લઈએ. ચાલો. હાલ ક્યારનું લોકેશન અહીંયા જ બતાવે છે. આ ઘર હશે? પૂછી જોઈએ અંદર જઈને. તું પૂછી આવ જા. હું ઊભી છું. બેગ તો અહીંયા મૂક. હા જા. અરે પૂછવાની જરૂર જ નથી. તો હા જોવો ને અહીંયા જ બેઠા છે બધા. હાલો હા જ છે. હાલ હાલ. હા હાસ માંડ ઘર આવ્યું. એ ભગવાન. આવી જશે આવી જશે. હા તમારા મફતિયા મહેમાન આવી જશે એટલે ઉતાવળા ના થાવ. તમારે શું છે ભાભી? મફતિયા હોય કે ગમે તેવા હોય, એ મારા મહેમાન છે ને, તો મફતિયા હોય કે ગમે તેવા હોય એ તમારે નથી જોવાનું. અરે તમે પણ ચાલુ થઈ ગયા પાછા. તમે શાંતિ રાખશો? શું શાંતિ રાખે? કોઈ ઘરે આવતું હોય ને ત્યારે થોડી વાર જીભડો ટૂંકો રખાય. અને આ તમારી બેનને સમજાવો કેવું કેવું બોલે છે. કોઈ મહેમાન આવે તો ભાભીની થોડી ઇજ્જત રાખજો. આવી રીતે સામે ના બોલતા. અને તું બોલવામાં શાંતિ રાખને જરા. હા શાંતિ છે ને તમારી બેનને રાખવાનું કહો. ક્યારના ઉતાવળા થઈને બેઠા છે. હમણાં આવશે હમણાં આવશે. 10 વાર દરવાજે જઈ આવ્યા છે. તમને બેને બાજુમાં જ ન રહેવા દેવાય. ક્યાં જઈશ તો તું? બાજુમાં તો રાખવા જ પડશે ને. જ્યાં સુધી એક ઘરમાં રહેશું ને ત્યાં સુધી આ રોજની લપ રહેશે. સાચી. અરે બા અહીંયા આવ. દેવાંગ હા જય શ્રી કૃષ્ણ. હા આવી ગયા. ઘર મળી ગયું ને બરાબર? હા લોકેશન ઉપર ગોતતા ગોતતા માંડ માંડ મળ્યું છે આગળ. બેસો ને તમે લોકો બેસો. હા, બેસો બેસો. અમારો સોફો છે બેસો. હા પાણીની પાણી ભરી આવો. હા પાણી પીશો? ચા નાસ્તો? નહીં નહીં પાણી અમે હમણાં જ બહાર પીને આવ્યા છીએ. નથી પીવું એમને પાણી? હું શું કરી શકું? ભાભી પૂછવું તો પડે ને. હા 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 પૂછી લે. આવવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? એ ના ભાઈ ના કોઈ તકલીફ નથી થઈ. હા, બાકી બધું બરાબર ચાલે છે ને? થાકી ગયા હશો ને સફરમાંથી? બહુ થાકી ગયા હશે નહીં? બહુ. કેટલા દૂરથી આવ્યા છો તમે? અરે હું પૂછું છું કેટલા દૂરથી આવ્યા છો તો આપણને સેવા કરવાની ખબર પડે ને. બેને કીધું તું ને કે મુંબઈ રહી છે. હા જુઓ અમે હું બોમ્બે મારો બિઝનેસ સંભાળું છું અને એ ખબર છે. આગળ બોલો. ત્યાંથી ગામડે ગયો હતો અને ગામડેથી મારા બાને લઈને આવ્યો છું અહીંયા. જો કે એને લાવવાની જરૂર તો નહોતી પણ હવે એમાં એવું છે કે હું અહીંયા એકલો રહું અને બહારનું બધું મંગાવીને ખાવું એ જો કે મને ટેવ જ નથી બહારનું ખાવાની. એટલે બાને સાથે લઈને આવ્યો છું જેથી એ મને થોડું ઘણું રાંધી દે અને જમવાનું થઈ જાય. આબા હવે હંમેશ માટે તમારી સાથે રહેવાના છે? હા મારા મમ્મી છે તો મારી સાથે જ રહે ને. તો એટલા ગમતા બેગમાં તમારા બંનેનો સામાન આવી ગયો? ભાભી અરે એમને 5-6 દિવસ અહીંયા રોકાવું હોય તો પૂછવું પડે ને. મહિનો રોકાવું હોય, વરસ દિવસ રોકાવું હોય એમ. અરે પણ મીરાબેન તમે એમને રૂમ બતાવી ગયો અને ફ્રેશ થઈ જવાનું કહી ગયો. હા આવો. હા 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 કેમ ના ભાભી કઈ કામ છે? હા હવે એ તો બાકીના સવાલ જવાબ આપણે પછી કરીશું. કેબીસી ચાલો બા.
તને ના પાડી હતી ને કે મહેમાન આવે છે તો શાંતિ રાખજે. તો મેં તો શાંતિ જ રાખી છે ને. હું ક્યાં કાંઈ બોલી છું? હા તો નોર્મલ સવાલ હતા. પૂછવું પડે ને, કોઈ અજાણ્યું વ્યક્તિ ઘરમાં આવી છું, તમને શું ખબર પડે? હવે શું ખબર પડે, શું ખબર પડે છે? સવાલ ઉપર સવાલ કરતી હતી. દેવાંગ, કેવું લાગે છે અહીંયા આવીને? સુરતમાં ગમે છે કે નહીં? હા, એકદમ નાઇસ પ્લેસ છે અહીંયાનું. અને ખરેખર બહુ મસ્ત જગ્યા છે અહીંયા. હું વિચાર કરતો હતો કે જે ગામડાની અંદર હું જે આ મધમાખીનું મધ વેચવાનું જે પ્લાનિંગ કરી રહ્યો છું એ બધું અહીંયા જ ફેક્ટરી નાખી દઉં. આ જે તમારા ઘરની આજુબાજુમાં જે જગ્યા છે એ જગ્યા મને થઈ રહે છે, મેળ આવી જશે. અરે વાહ, સારો વિચાર છે તમારો. અને આમ પણ એવું ક્યાં નક્કી છે કે બિઝનેસ કોઈ પરફેક્ટ પ્લેસમાં જ કરવો જોઈએ? બિઝનેસ કરવા માટે તો હિંમત હોવી જોઈએ. કરી શકો તમે અહીંયા બિઝનેસ, પણ તમને મારા ઘરના સભ્યો સાથે ફાવ્યું? અરે ફાવે શું કામ નહીં? અને આમ પણ આ તમારા ઘરના સભ્યો બધા જ હસમુખા સ્વભાવના છે. અરે અમને જોઈને કેટલા બધા ખુશ થઈ ગયા હતા. એ વાત તો સાચી તમારી. મારા ભાભીનો સ્વભાવ થોડો તીખો છે, પણ ડોન્ટ વરી, હું એમને સમજાવી દઈશ. હા, એ તો મને એમનો ચહેરો જોતા જ લાગ્યું હતું. હા, પાણી આપતી વખતે જે રીતે તમને બોલી રહ્યા હતા એ યાદ છે મને. પણ જોવા જઈએ ને તો એમનો પણ કંઈ દોષ નથી. હવે આપણે લોકો ઓનલાઈન મળ્યા છીએ, ફેસબુકમાં ફ્રેન્ડ્સ બન્યા, એટલે સોશિયલ મીડિયાની તમને તો ખબર જ હશે ને કે કેટલા સ્કેમ થાય છે, કેટલા ફ્રોડ થાય છે. ભાભીને એટલે ડર લાગે છે કે મારી સાથે કંઈ ખોટું ના થાય. પણ હવે તમને જોયા ને એટલે હવે એમને ખબર પડી જશે કે બધા ખોટા ના હોય. સાચી વાત છે. સાચું કહું મીરા, તો મેં તને ઓનલાઈન જોઈ હતી એના કરતાં પણ તું વધારે સુંદર દેખાય છે. થેન્ક યુ. અને તમે પણ જે ફોટોઝમાં દેખાવ છો ને એના કરતાં એકદમ ડિફરન્ટ ફેસ છે અને સ્વભાવ પણ. હા, તો સારું થયું કે મારે આજે અમારો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ બહાને અહીંયા આવવાનું થયું અને આપણે બંને ફેસ ટુ ફેસ એકબીજાને મળી પણ શક્યા. સાચી વાત છે. મને પણ જ્યારથી આપણે પહેલી વખત વાત કરીને ત્યારથી ઈચ્છા હતી કે હું જલ્દી તમને એક વખત રૂબરૂ મળી લઉં. અને સારું થયું કે તમારે બિઝનેસનું કામ પણ આવી ગયું અને આપણે મળવાનું પણ થઈ ગયું. તમે કેટલા દિવસ રોકાવાના છો? જી, રોકાવા માટે તો એવું છે કે મારે 3-4 દિવસનું અહીંયા સુરત કામ છે, અલગ અલગ પ્લેસીસ અને મિટિંગ્સો જોવાની છે. પણ તમારે ત્યાં તો હું આજનો દિવસ જ રોકાઈશ. અને કેમ? અરે કેમ શું, હવે તમારા ઘરે હું રોકાઈ કેવી રીતે શકું? અને આમ પણ એ સારું પણ ન લાગે ને. અરે કેમ સારું ન લાગે દેવાંગ? કેવી વાત કરો છો? તમે સુરતમાં 3-4 દિવસ રોકાવાના હોય ને હોટલમાં રહો એ સારું થોડી લાગે? આટલું મોટું ઘર તો છે, ઉપરનો બેડરૂમ તમે રાખજો, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. બસ. અરે જુઓ તમે. દેવાંગ પ્લીઝ. ઠીક છે, હા તમે આટલું બધું કહો છો તો રોકાઈ જઈશ બસ. અને તમને જે પણ કાંઈ ક્વેરીઝ હોય, મારો મતલબ છે તમને કંઈ ઘરમાં ફાવે ન ફાવે, શું જમવું છે, એ બધું તમે મને કહી દેજો, હું ભાભીને સમજાવી દઈશ. ઠીક છે, પણ હા હું અહીંયા રોકાવ ને એટલા દિવસના પૈસા તમારે લેવા પડશે તો રોકાઈશ. જો તો એક કામ કરો, તમારી વાત મેં અત્યારે માની છેલ્લા છે. ભરો ને નીકળો અહીંયાથી. જો આવું ના કરવાનું હોય. કરવું પડે દેવાંગ. જો હા મારી તમારી સાથેની ઓળખાણ છે એટલા માટે અહીંયા તમારા ઘરે રહેવું શક્ય બન્યું છે. નકર મારે તો હોટલમાં જ રહેવું પડત ને, અને ત્યાં પણ રૂપિયા તો આપવા જ પડત, કંઈ મફત તો ન રાખત ને. દેવાંગ, અમુક સંબંધોને પૈસાથી ન તોલવાના હોય અને આપણો સંબંધ પૈસા માટે નથી. જો આવું કરવું હોય ને તો ઠીક છે, આપણે વાત જ નહીં કરીએ, તમે જાઓ અહીંયાથી. અરે શું વાત નહીં કરીએ, આપણે બંને વાત કરવા માટે તો અહીંયા ભેગા થયા છીએ ને. તો એ જ તો કહું છું ને, તમે 2-4 દિવસ રહેશો તો એકબીજાને ઓળખી શકીશું ને આપણે. હા હા, ઓકે. ચલો હવે, ક્યારના વાતો કરો છો? માણસના મનમાં એમ નથી થતું કે સરસ મજાની ચા પીવાય? હા, ચા તો પીવી છે, મારો ટાઈમ પણ થઈ ગયો છે, પણ હા સરસ મજાના માણસને સરસ મજાની ચા બનાવવાની કોઈ ઓફર કરે તો કોઈ આ પાડે ને. ઠીક છે, તો ચલો હું ચા બનાવું અને આપણે બંને સાથે પીએ. હા ચલો. અરે દામિની, મીરા, દામિની, મીરા, ક્યાં? હા બા. બોલો, ચા પીવાનો સમય થઈ ગયો છે તમારો? ના ના, ચા નથી પીવી. તો? પણ હું તમારા બંને માટે કંઈક લાવી છું. અમારા બંને માટે? હા, શું?
બા હા શું છે? તમને બંનેને એક એક સેટ આપવાનું મન થયું. હા ના હો બા, મારે કાંઈ વસ્તુ નથી જોતી. એમ પણ મારી પાસે ઘણી વસ્તુઓ છે, ઘરેણા પણ એટલા જ છે. ભલે ને રહ્યા, પણ જે ડિઝાઇનના તમે પહેરો છો એનાથી તો અલગ જ હોય, એટલે પહેરાય. પણ બા એમાં એવું છે ને કે મને ગિફ્ટ ગમતા જ નથી. મને સરપ્રાઈઝ ગિફ્ટ આ કોઈ વસ્તુ ના ગમે. ભાભી પૂરી વાત સાંભળ્યા પછી બોલીએ તો સારું લાગે ને? બોલો પૂરી વાત તમારી. આ બંને હું તમારા બંને માટે એક એક લાવી છું, કારણ કે હું જ્યાં પણ જાઉં ત્યાં આપણે મહેમાન ગતિ કેટલા દિવસ માણવાની, એના કરતાં ત્યાંથી આપણે કંઈક યાદગીરીમાં આપી જઈએ ને તો આપણને બધા યાદ રાખે, તમે બીજું છે કાંઈ ને નહીં. અહીંયાથી જાઓ ને એટલે અમારી યાદો લઈને જાજો. અહીંયા અમારે તમારી યાદને કાંઈ નથી કરવું. લે ને બટા, હું આપું છું ને. ના ના લે, તમે એક કામ કરો, આ મારો ગિફ્ટ છે ને એ પણ આ મીરાબેનને આપી છે. ભાભી બા તમારા માટે લઈ આવ્યા છે ને તો રાખો. મારે માટે તો બેવ દીકરીઓ હરખી છે, એટલે હું બેવ માટે લાવી છું. સાચી લે વાત બટા, છે. આ તારા માટે. થેન્ક યુ બા. અરે વાહ, આ તો બહુ સરસ છે ને બા. આ છે ને અમારે ગામડાની ડિઝાઇન હોય એટલે ઓલું રજવાડા જેવું લાગે જો. સાચી વાત છે. હા પણ હું શું કહેતી હતી કે મને આમાં જે છે એ કઈ પેટર્નનું છે, મતલબ ગોલ્ડ સિલ્વર શું છે? જોઈ લે ને ખોલીને. હા હો ગોલ્ડનું છે. વાહ, મને તો સાવ ભૂલાઈ ગયું હતું કે મને ગોલ્ડની એલર્જી છે. હું કાંઈ ગોલ્ડનું પહેરું ને એટલે મને તરત જ ખંજવાળાવા મળે. હાલ્યો એટલે તમે રાખો. બેટા, આ મંગળસૂત્ર પહેર્યું છે એ ખોટું છે? એ ખોટું છે બાપ, ખોટું છે. હું સાચું પહેરતી જ નથી. ભાભી મંગળસૂત્ર ખોટું નથી, મંગળસૂત્ર સાચું છે. પણ શું કરું, મંગળસૂત્ર તો પહેરવું પડે ને. તો બસ હા એમ જ મંગળસૂત્ર સમજીને પહેરી લેજો, પણ કોઈએ ગિફ્ટ આપ્યું હોય ને તો લઈ લેવું પડે. પછી વહીવટ કરી આનો. હા હા હું એમ જ કહું છું. બા સો નાઇસ ઓફ યુ, હા, કે તમે અમારા માટે ગોલ્ડની વસ્તુઓ લાવ્યા. થેન્ક યુ સો મચ. સાચું કહું ને તો આ દેવાંગ મને પસંદ હોય ને એનું કારણ જ આ છે. એમનો નેચર કેટલો સારો છે, બધી વસ્તુમાં સમજે છે મને. અત્યારથી જ આટલા મોંઘા મોંઘા ગિફ્ટ્સ આપે છે. મને તો વિચાર થાય છે કે આ જમાનામાં ગિફ્ટ તરીકે કોઈ અજાણ્યા વ્યક્તિને ગોલ્ડ કઈ રીતે આપી શકે? એ અજાણ્યા થોડા છીએ. આ હું અહીં આવી તો હવે આપણે બધા જાણીતા ન થઈ ગયા. અને બીજું, મેં તમને કીધું તું એમ, અને મેં તમને કીધું તું ને કે અમારા ગામડે કેટલા ખોરડા છે, કેટલી જમીન છે, અને જો મારે છે ને હારીનું ને પિયરનું એટલું બધું સોનું છે, હવે હું ક્યાં હવે બધું પહેરવાની હતી. અને એમાં પાછો દેવાંગ મને અહીં મુંબઈ લઈ આવ્યો ને તો પછી મુંબઈમાં તો એ કહે કે બા બહુ સોર્યું થાય, એટલે હતું એ પહેર્યું તું એ બધું કાઢી આવી. નહીં તો જો 4 તોલાના પાટલા હતા ને 3 તોલાનું મારે આ એક હાર હતો ને કેટલું બધું હતું, પછી બધું મૂકીને આવી. પણ બા તમને લોકોને શું ફરક પડે? તમારી પાસે તો અઢળક પ્રોપર્ટી છે ને અઢળક પૈસા છે, તો એકાદું ચોરી થઈ જાય તો શું ફરક પડવાનો છે? ના પણ કઈ સામે ચાલીને કોઈને એમ કહેવાય કે એ ચોર આવ ને માને મારી બસ, ચોરી કરે એમ? બસ ભાભી બસ. હા બા, કામ પત્યું તો અમે જઈએ. ના ના, હજી ક્યાંથી એમ કામ પૈતું હોય? આ તો ખાલી કહું છું, અને તમે બે બેહો ને હું જરાક અંદર જાઉં. હા હા ગમ્યું ને બટા? હા. એ હારું. શું છે? શું છે? અરે એક તો તમને કોઈ ગોલ્ડની વસ્તુ ગિફ્ટમાં આપે છે, આટલું માન આપે છે, આટલી ઇજ્જત આપે છે, અને તમે ઉલટાના સવાલ કરો છો. અરે તેલ લેવા ગઈ તમારી ગોલ્ડની વસ્તુ, મારે નથી જોતી. અને એટલું બધું બા ફેંકે છે, તમને શું ખબર કે સાચું જ બોલી રહ્યા છે? અત્યારે તમને ખબર છે ઓનલાઈન કેટલી બધી ચોરીઓ થવા લાગી છે? ચોરી? સામેથી ગિફ્ટ આપે છે ને ચોરીની વાત કરો છો? અરે પેટમાં પાપ હોય ને તો આટલા ગિફ્ટ આપે જ નહીં. कुछ पाने के लिए कभी कुछ खोना भी पड़ता है. સાંભળ્યું છે ને? ભાભી તમારે અરે બહેસ કરવી ને એટલે ભેંસની સામે ભાગવત વાંચવા જેવું છે. નથી જોઈતું ને કઈ વાંધો નહીં, હું પહેરીશ. હા અરે વાહ દેવેનભાઈ વાહ. હા, તમે જે ઓફિસમાં મેનેજમેન્ટ કરો છો ખરેખર હફલાતૂન, બહુ મોટી ઓફિસ છે હા તમારી. થેન્ક યુ થેન્ક યુ. હું શું કહું છું હા બોલો ને. કે તમે જે કામ માટે અહીંયા આવ્યા હતા એ કામ થઈ ગયું કે નથી થયું? હા, એ કામની મિટિંગ્સો ચાલુ છે હજી, અને બસ આ પ્રોજેક્ટ એક વખત મારો કયા લોકેશન ઉપર સેટ કરવું એ ખબર પડી જાય ને પછી જુઓ, પછી તો બધું જ સેટ છે અહીંયા. તમે કયા પ્રોજેક્ટ માટે આવ્યા છો તમે મને જણાવશો? જુઓ હવે હું તમને બધી વાત કરી જ દઉં. હા, બોમ્બે છે ને મારો
મધ બનાવવાનો બિઝનેસ ચાલે છે. મધ બનાવવાનો. હા, એટલે કે મધમાખીની ખેતી કરીએ છીએ અમે લોકો. ક્યાં વાત છે. મધમાખી દ્વારા એક પ્લેટ્સની અંદર અમે લોકો આખું આ ઉત્પાદન કરે. જેવી રીતે ખેતીની અંદર ખેડૂત ઉત્પાદન કરતો હોય એવી જ રીતે અમે પ્રેક્ટિકલી અને એકદમ ઓર્ગેનિક અને પ્રેક્ટિકલ રીતે જે રીતે ખેતી થાય છે બસ એવું જ આ અમારા બિઝનેસની અંદર હોય છે. આના માટે છે ને જ્યાં આપણી જગ્યા હોય એની આસપાસ બગીચો પણ ઊભો કરવો પડે જેથી કરીને આ મધમાખી છે એ ફૂલોનો ઉપયોગ કરીને મધ ભેગું કરે. વાહ, પ્રોજેક્ટ સારો છે તમારો. અરે સારો છે એટલું જ નહીં, પણ આ પ્રોજેક્ટની અંદર રોકાણ કરતાં 70% તો નફો છે. શું વાત કરો છો. હા, હમણાં જ હું 4 કરોડ રૂપિયા અહીંયા રોકીશ એટલે મારા ખ્યાલથી અંદાજે હું 3 કે 4 વર્ષની અંદરની ઉપજ લઈશ અને એ પ્રમાણે જો મારો બિઝનેસ ચાલશે તો અહીંયાના એવરેજ મારું કોસ્ટિંગ છે એના કરતાં પણ હું વધારે એટલે કે 4 કરોડની સામે હું 15 થી 20 કરોડ રૂપિયાનો નફો લઈને જઈશ અહીંયાથી. શું વાત કરો છો, આટલો બધો નફો. હા, હવે તમે વિચાર કરી લો ને કે જગ્યા એક જ વાર રોકવાની છે, હા. બગીચો પણ એક જ વાર ઊભો કરવાનો છે અને તમે જે માખી કે આના માટે તો એક તમારે રાણી માખી લેવાની હોય છે કે જે રાણી માખી હોય છે એ બધી માખીઓનું સંચાલન કરે છે. તો આ માખીઓ લાવવા માટે થોડી ઘણી કોસ્ટ થાય છે જે આપણે બહારથી મંગાવવી પડે છે અથવા તો આ રાણી માખીઓ છે કદાચ તમારે અલગ પ્રકારનું મધ ડેવલપ કરવું હોય તો એ બહારની કન્ટ્રીમાંથી પણ આ રાણી માખીઓ હોય છે ને એને બોલાવી મતલબ કે એને ખરીદી કરવી પડે છે અને આપણે ત્યાર પછી આગળની જે પ્રોસેસ છે બધી તો ડીપમાં નહીં કહી શકું પણ એટલું જરૂરથી કહીશ કે જેટલા નાણાં હું રોકી રહ્યો છું ને એ 3 થી 4 વર્ષમાં તો હું એના 5 થી 6 ગણા રૂપિયા લઈને જઈશ. દેવાંગભાઈ, હું શું કહું છું કે હા, આમાં આમ મૂળ રોકાણ કેટલું ઓછામાં ઓછું કરી શકાય. ઓછામાં ઓછું તો હું તમને એટલું જરૂર કહી શકું કે દાખલા તરીકે તમારે જો શરૂઆત જ કરવી હોય તો તમે 10 લાખ રૂપિયાના રોકાણથી પણ ધંધો શરૂ કરી શકો, પણ જો આના માટે તમારે બધું તમારા ટેરેસ ઉપર ઊભું કરવું પડે જો પર્સનલી તમે કરવા માંગતા હોય તો. ના ના, હવે હું તો ખાલી એમ જ પૂછું છું, પર્સનલી નહીં. એટલે તમારું આ જે છે પ્રોજેક્ટ એ કઈ રીતે છે, તમે કઈ રીતના ફાઇનાન્શિયલી કરવાના છો. કે મેં તો લોન લીધેલી છે અત્યારે તો. લોન એટલા માટે કે આપણે વધારાની મૂડી જે આપણી પાસે છે એ મૂડી આપણી પાસે સ્થાયી રહે. આ પૈસા હું બીજી જગ્યાએ રોકીશ અને જે મારો આ બિઝનેસ છે લોનના રૂપિયાથી ચાલતો રહે. હવે હું જે પ્રોડક્ટ બનાવવાનો છું એ પ્રોડક્ટ સેલિંગ તો થશે જ ને, એટલે સેલિંગમાંથી જે રૂપિયા આવતા જશે એમાંથી લોનના હપ્તા ભરતો જઈશ અને બાકીની જે મારી પાસે મૂડી છે એ મૂડી તો મારી બીજી જગ્યાએ કમાણી કરી જ રહી છે. તો પછી હું શું કહું છું દેવંગભાઈ. હા બોલો ને. તમારામાં તમારી સાથે હું પાર્ટનરશિપ કરી શકું એવું કંઈ. પાર્ટનરશિપ? આના માટે જુઓ હું તમને એટલું જરૂર કહી શકું કે નાના રોકાણ સાથે પાર્ટનરશિપ કરશો ને તો કમાશો નહીં. જો રોકાણ થોડું મોટું કરો અને કંઈક વધારે લાંબુ વિચારો કે દાખલા તરીકે હું તમને એમ કહું કે જો 10 લાખથી શરૂ થતું હોય પણ તમે 50 લાખ સુધીનું જો રોકાણ કરી શકો તો હવે શું છે કે રિટર્ન્સ વધારે મળે. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે કોઈ પણ ધંધો કરતા હોય તો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ તો તમારો નફાનો હોય ને. એટલે જો નફો વધારે મળશે તો તમને આની અંદર કંઈક નવું કરવું હોય અને તમારે પોતાનું કરવું હોય આગળ જતાં તો એ પણ તમે કરી શકો. બાકી મારો તો સપોર્ટ તમને રહેશે જ. જો તમે 50 લાખ રૂપિયા નાખો તો પણ અને 10 લાખ રૂપિયા નાખો તો પણ. 50 લાખ રૂપિયા નાખવાની સામે એવરેજ હું તમને કહી દઉં કે તમે જે વિચારી રહ્યા છો આઈ થિંક તમે વિચાર કરો છો કે 3-4 વર્ષ પછી મને કેટલું મળે, તો હું તમને ચોખ્ખું કહી શકું કે આ 50 લાખની સામે તમે જ્યારે પાર્ટનરશિપ આપણી હોઈ શકે કે હું તમને 5% કે 3%ની અંદર ભાગીદાર બનાવી શકું. તો આ ભાગીદારી પ્રમાણે તમારા હાથમાં 50 લાખના આવશે છેલ્લે 3 કે 4 કરોડ રૂપિયા જેટલું આવશે. હા મિનિમમ, કારણ કે 4 વર્ષમાં જો મારા પૈસા આટલા વધતા હોય તો અંદાજિત આ બધું અંદાજિત છે અને બની શકે કે જો કદાચ આની અંદર આપણો ધંધો વધારે ચાલ્યો તો આ 3-4 કરોડ મિનિમમ, જે તમે મિનિમમની મને વાત કરતા હતા એ મિનિમમ. હું તમારામાં રોકાણ કરી શકું? હા જુઓ, બીજા કોઈ હોત તો ના પાડી દે, પણ તમે તો ઘરના વ્યક્તિ જેવા છો, તમારા ઘરે હું રહું છું એટલે શ્યોર તમે
મારી સાથે નાના રોકાણથી પણ જોડાઈ શકો. થેન્ક યુ દેવાંગભાઈ, થેન્ક યુ. કેટલું રોકાણ કરી શકું છું ને એ હું તમને જણાવું છું. અરે કંઈ વાંધો નહીં, તમે નક્કી કરી લો અને પછી મને જણાવજો. હા, અને આમ પણ છે ને આ બધું છે ને રિસ્ક લેવાનું હોય. જો તમે લોન લઈને પણ મારી જેમ વિચારીને રિસ્ક લેશો ને તો પણ તમને નફો તો એટલો જ થવાનો છે. અને લોન શું છે, નાની એવી વસ્તુ છે, ભરાઈ જશે આજ નહીં તો કાલ. હા, રિસ્ક તો વિચાર લેવું પડે કરજો. ધંધામાં, રિસ્ક તો લેવું પડે. આ પેલા જેવું છે, રિસ્ક હે તો ઇશ્ક હે. હા, અને આમ પણ આ ઓફિસની અંદર આની હવા ખાવી એના કરતાં પોતાની જ ઓફિસમાં આપણે પોતાની એસીની હવા ખાઈએ તો વધારે મજા આવે નહીં? હા, તો હું તમને છે ને એક કામ કરું છું, રોકાણના પૈસા છે ને એ વાહ, આ બધી કંપનીઓ ગોતી રાખું જેમાં પૈસા આવ્યા પછી ઇન્વેસ્ટમેન્ટ કરવા થશે. આહાહા. શું આખો દિવસ તમે ફોનમાં જ હોય? મારા માટે ટાઈમ છે કે નહીં તમારી પાસે? અને શું તારું આખો દી મોઢું આવું નવું જોઈએ છે? હસવા માટે છે કે નહીં મારા માટે? તમે હસવા જેવું કંઈ કરો તો હસવું આવે ને મને. એમ તો બોલ. જો આ છે ને આ બધી કંપનીઓ છે, આમે છે ને બધી એક મિનિટ, આ બધી વસ્તુ છે ને મને નહીં બતાવવાની. આમાં મને કંઈ ના ખબર પડે. અને હા, હું આવે એની પહેલા શું બબડ બબડ કરતા હતા? બબડ એ જ તો બતાવું છું. જો આ બધી કંપની છે ને, આ બધી કંપની મેં સિલેક્ટ કરી છે. આપણી પાસે કરોડો રૂપિયા આવશે ને પછી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આમાં હસવાનું હતું? હસવાની વાત છે આ. તમે મજાક એવી કરી નાખી તો આપણી પાસે કરોડો રૂપિયા આવશે. કોણ સાન્ટા ક્લોઝ આવશે ને આપણને કરોડો રૂપિયા આપી જશે? બોલો, હવે મજાક જેવી વાત કરે છે તું. મારે છે ને એક બિઝનેસ કરવાનો છે, એમાં થોડું ઘણું રોકાણ કરવાનું છે. હા, જે નોકરી કરીએ છીએ ને બરાબર છે, બિઝનેસ કાંઈ નથી કરવું. અને અચાનક આ બિઝનેસના આઈડિયા ક્યાંથી આવ્યા? એ બિઝનેસ જે છે ને એ સરપ્રાઈઝ છે, એ હું તને અત્યારે નહીં જણાવું. હું રોકાણ કરીશ, એમાંથી પૈસા કમાઈશ ને પછી તને કહીશ. હા, તમને ખબર છે ને મને આ સરપ્રાઈઝ જેવી કોઈ વસ્તુ ગમતી નથી. તો હા, શું છે? શું ચાલી રહ્યું તમારા દિમાગમાં? અલી પણ ક્યારેક તો સરપ્રાઈઝ આપવા દે. નથી જોતી મારે સરપ્રાઈઝ, સીધી રીતે પૂછું છું ને કે શું વાત છે. અત્યાર સુધી છે ને મેં બહુ મજાકમાં લીધું, પણ હવે હું સિરિયસ પૂછું છું. શું છે આ બધું? કાંઈ નહીં, એક બિઝનેસ આવ્યો છે, એમાં રોકાણ કરવાનું છે. મારી દેવાંગ સાથે બધી વાત થઈ ગઈ છે. કોની સાથે? આ આપણે દેવાંગ મીરાબેન છે કે નહીં? દેવાંગ સાથે? સિરિયસલી તમારે એની સાથે બિઝનેસ કરવો છે? તમે એના પર ટ્રસ્ટ કઈ રીતે કરી શકો યાર? હજુ એને આવ્યાને કેટલા દિવસ થયા છે? તને નથી ખબર એ મુંબઈમાં કેવા કેવા મોટા મોટા બિઝનેસ કરે છે. અત્યારે આ જે બિઝનેસ છે ને મધમાખી ઉપર છે. પેલા મધમાખીનો ઉછેર કરવાનો અને ત્યારબાદ પછી મધ, અને આ મધની જે પ્રોડક્ટ બનશે ને એને વેચવાની, અને વેચાણ થયા પછી એની જે ઇન્કમ આવશે ને એ રોકાણ કરતા 3 ગણી હશે. હો, હા, કોઈ નવો બિઝનેસ નથી. હા, છે ને ઓલમોસ્ટ ઘણી જગ્યાએ બિઝનેસ ચાલે છે. અને દેવાંગે કીધું અને તમે માની લીધું. તમને શું ખબર કે સાચું જ બોલી રહ્યો છે? એમ તો હું પણ કહી દઉં કે અંબાણી મારા પપ્પા છે, તો એ થઈ નથી જવાના ને? હા, તો પછી અંબાણી તમારા પપ્પા હોય તો એક કામ કરો, એને કયો એકાદી બિઝનેસ કરી દે મને. હા, તમને છે ને હું જે પોઈન્ટ કહું છું ને એ સમજો. આપણે હું કોઈ તને એ જ પોઈન્ટ કહું છું, એ તું સમજ. આપણી પાસે બિઝનેસ કરવા માટે તારી પાસે કોઈ બીજું ઓપ્શન છે? પણ શું કામ બિઝનેસ કરવો છે? આપણે જોબ કરીએ છીએ ને, જોબ કરો, બિઝનેસ નથી કરવાનો. અને કરવો હોય ને તો એ દેવાંગ સાથે નથી કરવાનો. મને એના પર રત્તી પર પણ વિશ્વાસ નથી. જો તને એક વાત કહી દઉં, તારે મને આગળ વધતાય નથી જોવો. અરે હું ક્યાં એવું કહું છું? મેં કીધું ને કરો બિઝનેસ, નો ડાઉટ. તમે ગમે એની સાથે બિઝનેસ કરશો ને મને ચાલશે, પણ દેવાંગ નહીં, નહીં એટલે નહીં. જો દામિની, મારી દેવાંગ સાથે વાત થઈ ગઈ છે, મેં ઓલમોસ્ટ બધું ફાઇનલ કરી નાખ્યું છે, એટલે હવે તું ના નહીં પાડતી. તમે નહીં માનો ને? નહીં માનવાની ક્યાં વાત છે આમાં? હું એની સાથે બિઝનેસ કરવા માંગુ છું, બસ. હા તો કરો. ગેસ ઉપર થોડું રખાય, કંઈ લાગી જાય તો તરત બધું બળે. બધું હરખું. આંટી, હા તમે શું કરો છો? તમે શું કામ કરો છો? કાંઈ જોઈએ છે તમને? કાંઈ બનાવી દઉં? ના ના, હાવ નવરી બેઠી હતી જ. મેં કીધું લામ જરાક અંદર હમું નમું કરું એટલે આવી હું તો. અરે બાપ,
તમારે શું કામ કરવું જોઈએ? તમે મહેમાન બનીને આ ઘરમાં આવ્યા છો તો મહેમાન બનીને રહો ને, કામની ચિંતા ના કરો, કામ અમે જોઈ લઈશું. અરે બેટા, મહેમાન તો છે ને આપણે આવીએ ને તો 2-3 કલાક સુધી હોય, પછી તો ઘરના થઈ જવું પડે ને કામે કરાવવું પડે, નહીં તો પછી કોઈને વાલા ન લાગીએ. સાચી વાત છે તમારી, પણ અમારામાં છે ને એવું માનવામાં આવે છે કે અતિથિ દેવો ભવ, એટલે અમારે તો મહેમાનને ભગવાન ગણીને રાખવા પડે છે, અને ભગવાન પાસે કામ તો ના કરાવાય ને, એટલે તમે બહાર બેસો. અરે ના ના, થોડુંક કરવા દે ને. હા, શું કામ કરવું છે તમારે? બધું કામ થઈ ગયું છે, તમારે ખાવું હોય ને એટલે મને કહેજો, હું તમને જમવાનું આપી દઈશ, તમે બહાર જાઓ. ના, અને આમ છે ને તમે મહેમાન ન કરો. આ જો બધું હરખું ઉતરશે, અમુનમું ઉતરશે તો વેવાએ બની જાશું. પછી કામ ન કરાવવાનું હોય થોડું ઘણું. ભાઈ એટલે તમારા દીકરા સાથે અમારી મીરાબેનના લગ્ન? હા, એવું જ કરાવવાનું છે. હા, નાના આંટી, એકચ્યુઅલી એવું છે ને કે અમારા મીરાબેન માટે તો કરોડપતિ છોકરાઓના માગ આવે છે, પણ શું કરું, દીકરી છે ને એમના તપાસ કર્યા વગર તો કોઈને હાથમાં સોંપી ના દેવાય, એટલે અમે જાણી જોઈને સમજીને પછી નક્કી કરીશું કે અમારા મીરાબેનના લગ્ન ક્યાં કરાવવા. બસ જો, આ છે ને માણસ જોવામાં આ જ ભૂલ થાય. તમને શું લાગે છે મેં આવા સાદા કપડાં પહેર્યા છે એટલે અમે લોકો ગરીબ છીએ એમ? એ અમારે તો છે ને કેટલી 50 વીઘા તો જમીન છે, વાડિયું છે, એ 8 ખોરડા છે, અને એટલું બધું છે ને મારે હારેથી ને પિયરથી આવેલું કંઈક 60 તોલા તો સોનું પડ્યું છે, જે અમારે વહુને ચડાવવાનું છે. વાહ બા, 60 તોલા સોનું, આ તો ઘણું સારું કહેવાય. પણ બા, આ તમે જે ખોરડા, જમીન, આ બધી વાત કરો છો, હા ક્યાં છે બધું? તમારા ગામડે ને? ગામડે છે. ઠીક ને, તમારું ગામડું ક્યાં આવ્યું છે બા? મહેસાણા બાજુ. મહેસાણામાં? હા. શું વાત કરો છો? તો? મારા મામાની દીકરીનો છોકરો છે ને એ પણ ત્યાં જ છે. શું નામ છે તમારે ત્યાં? ક્યાં રહ્યો છો ત્યાં મહેસાણામાં? એ મહેસાણામાં છે ને ઓલા રામજીભાઈનો ડેલો છે ને, હા. બરાબર એની સામે જ છે લે અમારું ઘર. અરે આ તો શું વાત કરવી મારે, એ રામજીભાઈ છે ને પર્સનલી હું ઓળખું છું, મારા પપ્પાના મિત્ર થાય છે. જોશે તું એને વાત કરી જોશે કે ઓલા બા છે ને એ ક્યાં રહે છે, અને પૂછી લેશે કે અમારે ઘર કેવું છે. ભલે કહેવાય ખોરડું, પણ એ રાજા રજવાડા જેવું છે. હા વાંધો નહીં બાબા, હા તમે કીધું છે ને ચોક્કસ હું પૂછીશ. અરે પૂછીશ શું, અત્યારે જ પૂછી લઉં, ઉભા રહ્યો ને. અરે અત્યારે હું કામ પૂછું છે? જો હું તો ભૂલીએ ગઈ, હવે આ ઉંમર થઈ ને એટલે તો બધું ભૂલી જવાય છે, કારણ કે અમારે તો 8 ડેલા છે અમારા પોતાના. ઈ જે મેં કીધું ને રામજીભાઈ ડેલાની સામે રહીએ છીએ, હા. ઈ તો પહેલા રહેતા હતા, અત્યારે તો ઓલા ભગતના ડેલા પાસે રહી છીએ અમે. બરાબર. અને આ દેવાંગના પપ્પા ક્યાં છે? એ દેવાંગના પપ્પા ક્યાંથી હોય હવે? એ તો દેવાંગ નાનો હતો ને ત્યારથી જ નથી. અચ્છા, તો હા, દેવાંગના પપ્પાને એ લોકો કેટલા ભાઈઓ છે? એ લોકો 3 ભાઈઓ. 3 ભાઈઓ ને, એટલે હવે તો ભાગલા પડી જ ગયા છે ને. તો 8 ખોરડા છે, 50 વીઘા જમીન છે, આ 60 તોલા જેવું કંઈક તમારું સોનું છે, હા. તો આ બધાના ભાગલા તો પાડ્યા જ છે ને. ક્યાં છે આ બધું બા? એ ના, ગામડે છે ને હજી સુધી બધા ભેગા જ રહે, એ કોઈ છે ને જુદું નથી થયું. 8 ખોરડા છે ને એટલે 3 ભાઈઓ છે ને એના દીકરાઓ વરે ને એટલે પછી એ લોકોએ રાખ્યા છે, અને 1-2 અમારાય છે. હા બરાબર. અને હા, દેવાંગ બોમ્બે શેની ઓફિસ છે એને? જો હું તો ગામડે રહું એટલે આ બાજુ તો એ મને કાંઈ ખબર ન હોય, પણ એટલી ખબર છે કે એ કરે છે બહુ મોટો ધંધો હો, અને સારું કમાય છે એ તો. પણ બા, ગમે એવું ધંધો કરતો હોય, તમને ગુજરાતીમાં તો ગુજરાતીમાં, આવી સરળ ભાષામાં તો ખબર પડતી હશે ને કે મારો દીકરો આ કરે. તમને કોઈ પૂછે તો તમારે જવાબ તો દેવો પડે ને કે મારો દીકરો બોમ્બે જઈને આ કામ કરે છે. મારી વાત સાંભળ, મને કોણ પૂછે? મારે શું કામ હોય? અને હું તો ગામડેથી આવ્યો એટલે એ હું કહેવાય કે એ ધંધો હું કહેવાય, ક્યાં રહેવાનું થાય એ ન ખબર હોય. આ તો દેવાંગ મને લઈ ગયો ને ત્યાં રહું છું. એ મોટું ઘર છે હો, 5-6 તો રૂમું છે. અચ્છા, હા. દેવાંગભાઈની ઉંમર કેટલી થઈ હશે? 24 વર્ષ. 24 વર્ષ. તો અત્યાર સુધી કોઈ તમે માગા જોયા કે ન જોયા? લે તો ન જોયા હોય, હવે એની ઉંમર થઈ તો. પણ એ એમ કહે છે કે હવે હું છે ને હરખું કમાતો થાવ ને પછી હું કરે. તો અત્યારે જો અમે લોકો અહીંયા આવ્યા, એક તો એ ઓલી કોણ તમારી મીરા, હા, તે એ કંઈક ઓલા કોમ્પ્યુટર હોય ને એમાંથી 2 જણા કંઈક દોસ્તી થઈ છે ને એવું બધું મેં કાંઈક સાંભળ્યું હતું, બીજું કાંઈ નથી ખબર. ઠીક.
પણ તો તમારી પાસે એટલી પ્રોપર્ટી ને એવું બધું છે, દેવાંગભાઈ એટલો બિઝનેસ કરે છે સારો, તો એ કઈ છોકરી પસંદ ન આવી કે છોકરીવાળાને દેવાંગભાઈ પસંદ ન આવ્યા? એ ના, એવું ન હોય. એ અમારે તો દેવાંગ તો અહીંયા રહી છે મુંબઈમાં, પણ એને ઓલી બધી બહુ ફેશનવાળી છોકરીઓ હોય ને એ એને ન ગમે, અને આ ગામડાની છોડીઓ તો એને વધારે ગામડિયન લાગે, એટલે એ નથી કરતો. હાલ મારે જરા પણ કામ બા છે, ઊભા તો રહ્યો, પણ મારે કંઈક મને સવાલ- હવે ઊભું નથી રહેવાતું મારાથી. હમણાં તો આ ડોશીને કામ કરવું હતું અને હવે ઊભું નથી રહેવાતું. સવાલ પૂછ્યા ને એટલે ભાગી ગઈ. દેવાંગ, હા બોલો. દેવાંગ, હું તો છે ને અહીંયા થાકી ગઈ છું. શું થાકી ગઈ છું? અરે ઓલી દામિની છે ને, દામિની તો ખબર નહીં કેમ મનમાં આવે એવી શંકાઓ કરીને સવાલો પૂછે છે. તમારે દેશમાં કયું ગામ છે અને ક્યાં રહ્યો છો? એટલે હું કહું ને ફલાણા ડેલામાં, હા ત્યાં મારા મામા રહી છે ને ફલાણું રહી. પછી એમ કહું ને કે અરે હું તો ભૂલી ગઈ, હું બીજા ડેલામાં, તો કે હા ત્યાં મારા આ રહી છે. અરે સત્યાનાશ કરી નાખશો તમે આ પ્લાનનો. તમારે કહેવાનું જ નહીં કે હું આ ગામમાં છું ને અહીંયા રહું છું ને પેલાને ઓળખું છું. તમે કોઈનું નામ દો તો એ કહે ને કે એને હું પણ ઓળખું છું. સાંભળે જ કે હજી બોલ્યા જ કરીશ? મેં એને કોઈ નામ નથી દીધા. હા, તો પછી કેવી રીતે એને ખબર પડી કે આ જગ્યાએ મને ખબર છે? તમે તો કહો છો. અત્યારે તું મને એમ પૂછે કે તમે ગામમાં ક્યાં રહ્યો છો, તો હું એમ કહું કે મારે નથી કેવું. અરે શું કહું? તમારે વાત ફેરવી નાખવાની, એમ કહેવાનું કે જો આ બધું ગામ બામ ને એવું બધું છે ને એ અમે હમણાં જ ફેરવી નાખ્યું છે. અમે આ ગામમાં રહેતા હતા ને પછી અત્યારે આ ગામમાં ગયા છીએ ને દીકરો મુંબઈ ગયો તો હું મુંબઈ રહું છું. દેવાંગ, વાત પતે. બસ તારે છે ને ખાલી અહીંયા બેસીને બોલવાનું છે. જ્યારે આપણે મોટી મોટી ત્યાં કરીને કે ગામમાં આટલા ખોરડા છે ને આમ છે ને તેમ છે ને, હવે હું એમ કહું કે એ બધું પડતું મૂકીને હું મુંબઈ આવી ગઈ. એટલા વાત માટે જ કરે કહેતો છે. હતો કે આ નાટકમાં ને આ સ્ક્રિપ્ટ વગરનામાં સ્ક્રિપ્ટ વાળામાં બહુ ફરક હોય. તમે નાટકના આર્ટિસ્ટ છો, આ તમને જીવનનું નાટક કરતા નહીં ફાવે. બસ તું તો છે ને સમજીશ જ નહીં. પણ એ દામિની કેવી છે ને એ તને નથી ખબર, એ બહુ અઘરી છે. એ એકે વાતે તારા કે મારા હાથમાં આવે એમ નથી. તાર જોવું હોય તો જોજે. શું કરવું શું નહીં કઈ સમજાતું નથી. મુંબઈ છો તો મુંબઈ દેવાંગ શું કામ કરે છે, એ શું ધંધો કરે છે ને ક્યાં રહ્યો? મેં કીધું જો હું ગામડેથી આવી છું, મને કાંઈ નથી ખબર કે દેવાંગ હું કરે. તો કે લે તમારો દીકરો છે ને તમને ખબર નથી. મેં કીધું નથી ખબર તો નથી ખબર. હવે શું કરવું એ જ નથી સમજાતું. અને મને છે તો ને- ડર બેસી ગયો છે કે આ બધું તમે બાફી ન દો. જો સાચે સાચું કહી દીધું ને તો વાત લાગી જશે. હજી હું તને કહું છું તોય ખબર નહીં તારા ભેજામાં શું છે. અને મારે નથી રહેવું, તું અહીંયા એકલું તારે જે કરવું હોય એ કર ને. હું તો આયલી આંજે ગામ. અચ્છા, હા, હું કહેતો ગામડે હતો જાઉં. ને મેં તમને કીધું હતું ને કે તમે આ વ્યવસ્થિત રીતે કામ પૂરું કરી શકશો. તમે આ પાડી હતી અને આપણી વચ્ચે એવી ડીલ પણ થઈ હતી કે જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી તમે જશો નહીં. હા, તો સામેનું માણા કેવું હોય ને એ જો. અને તું મને સમજવા તૈયાર નથી. હું કહું છું કે દામિની આવી છે છતાંય તારે માનવું નથી. ચલો બાફી દીધું, હું બાફી દીધું. મેં કાંઈ બાફ્યું નથી. માની લો કે ચાલો દામિની અઘરી છે, આપણે એને કન્વિન્સ કરી શકવાના નથી. તો દામિનીને છોડો ને સાઈડ ઉપર. બીજા બે સભ્ય પણ ઘરમાં છે, એક દેવેન અને એક મીરા. તો દેવેન તરફ અત્યારે મેં મારું કામ શરૂ કરી દીધું છે. એટલે દેવેન છે ને પૈસા લઈને આવવાની કોશિશ કરશે જ, મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને વધી મીરા. હવે મીરાની સાથે વાત કરવામાં હું એને બીજી અલગ અલગ રીતે કન્વિન્સ કરવાની ટ્રાય કરું છું, પણ તમે પણ તમારા તરફથી થોડી ઘણી કોશિશ કરો. તો તને એમ લાગે છે કે હું ખાલી ત્યાં બેહીને રોટલા તોડું છું? બેઉ જણને મેં સોનાના સેટ આપ્યા તો મીરાએ તો હસી ખુશીને લઈ લીધું. પણ ઓલી તો ના જ પાડે છે કે ના મારે નથી જોતું, લ્યો હું તો આ પહેરતી જ નથી ને મારે એલર્જી છે સોનાની ને. એમ કરીને એણે તો આપી દીધું. મીરા આપણા પક્ષમાં છે. મીરા મારી એક વાત માને છે અને મારી વાતમાં આવી ગઈ. પણ દામિની તો કોઈના હાથમાં નહીં હા આવે, તો- ઈ પાક્કું. અરે બા, એમ હિંમત ના હારી જવાય. તમે જો આમ કરીને બેસી રહેશો તો પછી આપણો પ્લાન તો કંઈ પૂરો થશે જ નહીં ને. અને તમારે છે ને હવે ખાસ તો એ બાબત પર ધ્યાન દેવાનું છે કે દામિની હોય ને એવી જગ્યાએ તમારે જવાનું જ નહીં, જેથી કરીને આ વાંધો જ ના આવે. મારી સામે આવશે તો હું સંભાળી લઈશ. દામિની પાસે હું નથી જતી. હું રસોડામાં કંઈક કામ કરતી હતી તો ઈ મારી વાહે આવી તો એને એમ કહું કે ના તું મારી પાસે નહીં આવ. તમારે બાનું કાઢવાનું, બાનું કાઢીને નીકળી જવાનું બસ. કે મને મારે જો દવા પીવાની હતી, દવા પીવાનું યાદ આવ્યું એમ કરીને નીકળી જજો. દેવાંગ, શંકા નો જતી હોય ને તોય જાય, એમ બાના નો કઢાય.
વાત કરે છે ઈ છે ને બોલે ને ત્યાં સુધી આપણે ઊભા રહેવું પડે. હું ઈ જેવી આવે અને હજી તો એમ કે બા એટલે હું કહું કે ના ના મારે દવા લેવી શું જાવ એટલે નો શંકા જતી હોય ને તોય જાય એને પૂરો સપોર્ટ કરવો પડે. હવે વાત તો કરે શું છે. કરું? આ દરિયાની હદ વચ્ચે હલવાણો છું. અહીંયાથી બોટ મૂકીને જવાય એમ નથી ને આગળ સુધી પહોંચી શકીએ એમ નથી. આ મને તો તમારા ઉપર પહેલેથી ભરોસો હતો જ કે નહીં કરી શકો તમે આ કામ. તો નહોતું આપવું ને મને કામ. હવે કામ આપ્યું છે તો કરી દો ને. વાત કરે છે શું જરાક સામે જો. સામેની વ્યક્તિ હાથે તું લડી તો જો તો તને ખબર પડે. અચ્છા, મને એક વાત સમજાવો તો, હું તમારો બોસ છું કે તમે મારા બોસ છો? મારે કાંઈ નથી સમજાવવું. અરે પણ એમ થોડી ચાલે, નથી સમજવું તો જુઓ મેં તમારા ઉપર રોકાણ કર્યું છે. હવે મને મારા પૈસા ન મળે ત્યાં સુધી જવા થોડી દઈશ. હું તને જવા દેવાની વાત નથી કરતી. હું તને જે પોઝિશન મારી સામે આવે છે એ હું તને કહું તો એમાંથી રસ્તો કાઢવાને બદલે તું એમ કહે છે કે તમે તો આમ ને તમે તો તેમ ને તમે બાફી માર્યું ને હજી સુધી એક અક્ષર બોલી નથી અને છતાંય તું એવું કહે છે. એટલે છે ને તે મને જે પૈસા દીધા જ નહીં હજી એમને એમ પડ્યા છે. હું તને દઈ દઉં છું ને હું વહી જાઉં. અચ્છા, એટલે આ જે મરઘો મારા હાથમાં આવ્યો છે એને હું હલાલ કર્યા વગર જવા દઉં એમ ને? હા એ તારે જે કરવું એ કર. મારે પૈસા નથી જોતા ને કામે નથી કરવું. અરે શું પૈસા નથી જોતા ને કામે નથી કરવું? અરે અને 17 વાર મેં કીધું કે તું ધીમેથી બોલ પણ ખબર નહીં તું તો આમ કયા જમાનાનો છે તો ઘાટે ઘાટા પાડે છે. આવી બધી વાતો છે ને આમ ખુલ્લામાં કરાય એ નહીં. હા ના જ કરાય, પણ તમે સમજો તો ને. આવો ટોપિક લઈને બેસી ગયા કે નહીં થાય મારાથી, હું આ નહીં કરી શકું. અરે તમારા કરતા તો હું સારો ન કહેવાઉં. મેં તું જ ક્યારેય પણ સારો છે. નાટક કર્યું નથી, ક્યારેય હા. ડ્રામા કર્યો જ નથી. છતાં પણ જો એક્ટિંગ મારી આ પેલાને મેં કન્વિન્સ કરી નાખ્યો. તમે કરી શકો? ના મારે નથી કરવું. કારણ તો- કે એકવાર તું દામિનીને કન્વિન્સ કર તો મનાય. આ ખોટી વાત છે તમારી. તમે છે ને ડ્રામા આર્ટિસ્ટ તરીકે ચાલો જ નહીં. હા હા મારે ચાલુ નથી અને મારે તારું સર્ટિફિકેટ જોતું એ નથી. હું આજ વહી જઈશ. હું ચાલો નહીં. અરે ડ્રામા કલાકાર હોય ને એ કોઈનાથી પાછા ના પડે. તરત ચાલ કે હવે મારે અહીંયા કે હવે જો બેસવું હું કરી નથી. દઉં. અરે શું બેસવું નથી? જો આ પૈસા લીધા છે તો મને આ કામ સરખું કરી આપો એટલે પતે. પછી હું તમને બીજો ઓર્ડર નહીં દઉં. સારું ચાલ ને હું નથી જતી પણ ઘરે તો જાવ ને તો હમણાં 2 જણિયું બહાર આવશે. હા ચાલો, અને સંભાળી લેજો, કેતા નહીં. હવે કોણ સમજાવે આમને? હાથ વચ્ચેથી છોડીને જવાની વાત કરે છે. જો આ જતા રહેશે તો પછી નવા મમ્મી ક્યાંથી લાવશું? જો મીરા, હવે આગળના 1-2 દિવસમાં મારી ડીલ નક્કી થઈ જવાની છે. તો પછી તમે અહીંયાથી જતા રહેશો? હા, જવું જ પડશે. તને અહીં આ રીતે મૂકીને જતા મારો જીવ તો નથી ચાલતો, પણ શું કરવું? બિઝનેસ છે ને એ તો સંભાળવો જ પડશે ને. જો હું તને મારા દિલની એક વાત કહેવા માંગુ છું. હા બોલ. આટલા દિવસ હું તારી સાથે રહ્યો, તારા ઘરમાં તારા પરિવારના દરેક સભ્યોને પણ સમજી ગયો છું. અને કોણ જાણે કેમ પણ મને તારી સાથે બહુ લગાવ થઈ ગયો છે. અને હવે તો કોણ જાણે મને એવું લાગે છે કે તું પણ મારા જીવનનું એક ચેપ્ટર છે. હા એક એવું ચેપ્ટર કે હા, તમારી લાઈફનું એ ચેપ્ટર જે 2 જ દિવસમાં પૂરું થઈ જશે, રાઈટ? નો, રોંગ. એટલે અહીંયાથી જ મારા નવા જીવનનું ચેપ્ટર શરૂ થશે. દેવાંગ, તમે કહેવા શું માંગો છો? હું સમજતી નથી. એ જ કે હું તને પ્રેમ કરું છું. શું? દેવાંગ, સાચે? હા મીરા, અ, સાચે જ. પણ હું મારી જિંદગીમાં તારો સાથ મેળવવા માંગુ છું. દેવાંગ, મેં આવું વિચાર્યું નહોતું કે તમે આવું કંઈ બોલશો. મને તો એમ હતું કે આપણું બેનું છેલ્લું ગુડ બાય કહેવા આવ્યા છો તમે, કે હવે કદાચ આપણે નહીં મળીએ, ક્યારેય વાત નહીં કરીએ અને અહીંયાથી જ આ બધું પૂરું થઈ જશે. જો મીરા, મને એવું લાગે છે કે તને મળ્યા પછી હું એકલો નહીં જીવી શકું. મને તારી જરૂર છે. જો તારે જે નિર્ણય લેવો હોય એના માટે હું તને પૂરતો સમય આપું છું. તું વિચાર કરી લે અને પછી મને જવાબ આપજે. દેવાંગ,
તમે જે વાત કરીને એ વાતથી હું સહેમત છું. મને પણ હવે એવું જ લાગે છે કે કદાચ છે ને હું તમારા વગર નહીં રહી શકું. આટલા દિવસ સાથે રહેવા પછી મને તમારી આદત લાગી ગઈ છે. અને તમને ખબર છે કે એક ટાઈમે પ્રેમ તો ભૂલી શકાય પણ આદત ક્યારેય નહીં. અને તમે મારા પ્રેમ પછી પહેલાં મારી આદત છો તો આદતને ભૂલવી તો અશક્ય છે ને. હા, આદત ભૂલવી અશક્ય છે, પણ એમ છતાંય તારા ઘરે વાત કરવી પડશે. ઘરના લોકોને મનાવવા પડશે. એ લોકોનું શું માનવું છે મારા પ્રત્યે એ મને તો ખબર નથી. તમે ચિંતા ન કરો, હું મનાવી લઈશ મારા પરિવારને. ભાઈ અને ભાભી મારી વાત ક્યારેય નહીં ટાળે. જો મીરા, આપણા બંનેના લગ્ન થઈ જશે ને પછી આપણે બંને બહુ જ દૂર, જ્યાં નહીં મારી ફેક્ટરી હોય નહીં મારા બા હોય, માત્ર આપણે બંને, તું અને હું, આપણે એવી જગ્યાએ જતા રહીશું. દામિની, તું થોડીક સમજવાની કોશિશ કર. સમજવાનું મારે નહીં, સમજવાનું તમારા લોકોએ છે. શું સમજવાનું છે અમારે? તમારાથી મારી ખુશી નથી જોવાતી ને એમ કહી દો હવે. સિરિયસલી તમારા સારા માટે બોલું છું ને તમે મને સંભળાવો છો. દામિની, તું સમજવાની કોશિશ કર. સમજવાનું મારે નહીં, સમજવાનું તમારા લોકોએ છે. શું સમજવાનું છે અમારે? અરે શાંતિથી એક વાત કરીએ છીએ તો એમાં પણ ના પાડો છો. તમારાથી મારી ખુશી જોવાતી જ નથી. હા, તમારી શાંતિ છે ને તો તમારી પાસે રાખો. અને એક મિનિટ, મારાથી તમારી ખુશી નથી જોવાતી એટલે તમારા સારા માટે કહી રહી છું તો પણ તમે મને આવું સંભળાવો છો. જેલિસ થાવ છો તમે. તમને જલન થાય છે, બળતરા થાય છે કે દેવાંગને આટલું બધું સારું છે ને તમારી પાસે કાંઈ નથી. સિરિયસલી તમે જોવો પેલા કોના વિશે બોલી રહ્યા છો. મારી પાસે જે કાંઈ છે ને તમારા બધાનું જ છે. મારા લગ્ન જે થયા છે ને તમારા જ ભાઈ છે. હા, તમારો ભાઈ સમજી ગયો ને તો તમે પણ સમજી જાઓ. ભાઈને તો બુદ્ધિ નથી એટલે ક્યાંથી સમજે? દામિની, તને પ્રોબ્લેમ શું છે એ મને કહીશ? મને એ છોકરાથી જ પ્રોબ્લેમ છે. અને એના બા હવામાં જ નકરા ગોળા ફેંકતા હોય છે. અમારે તો આમ છે ને અમારે તેમ છે. અરે ક્યાં છે એ બધું? જ્યારે એમને પૂછીએ ને તો એમની પાસે સવાલના જવાબ તો હોતા નથી. ન જોઈને તમે તો છે ને ડિટેક્ટિવ થઈ ગયા છો. CID ના ઓફિસર હોય ને એવી રીતે પૂછપરછ કરો છો. ક્યારેક માણસની જેમ વાત કરો ને તો કોઈ સરખો જવાબ આપે ખરા. ચાલો ને મેં માની લીધું કે હું CID ની જેમ સવાલ કરું છું તો એ સવાલના જવાબ તો મને મળવા જોઈએ ને. જે સાચા વ્યક્તિ હોય ને એની પાસે સવાલના જવાબ હોય જ. પણ આટલી બધી વસ્તુ એ એમને ખોટું બોલતા હશે. મને તમારું નથી સમજાતું દેવેન. હા, તમારી બેન છે, મારું છોડો. માન્યું કે મને એ લોકો નથી ગમતા, મને એ લોકો પર વિશ્વાસ નથી. પણ તમે તમારા બેન વિશે પણ નથી વિચારતા. સમજ્યા જાણ્યા જોયા વગર તમે ગમે એના હાથમાં તમારી બેનનો હાથ આપી દેશો. જો એ આવ્યા એટલે તરત તમને બંનેને ગિફ્ટ આપી, બરાબર છે? આની મોટી વાતમાં હવે કદાચ અમુક વસ્તુ એને કહી દીધી હોય જે તને ખોટી લાગી હોય અથવા તો સાચી ના પણ લાગી હોય તો એવું જરૂરી છે કે બધી વાત એની ખોટી હોય? 100 વાતની એક વાત, મને એ લોકો પર વિશ્વાસ નથી. પછી તમારે જે કરવું એને કરો. તમે લોકો નક્કી કરી જ નાખ્યું છે કે તમારે શું કરવાનું છે તો શું કામ મારી સાથે બહેસ કરો છો? જાઓ ને જાઓ. આ બહેસ નથી. અમે તમારી પરમિશન લેવાને તમને પૂછવા અને તમને કહેવા આવ્યા હતા. તમે ઘરના સદસ્યો છો ને એટલે. બાકી અમને કોઈ શોખ નથી કે અમે તમને પૂછીને કંઈ કરીએ. સદસ્ય હોય ને તો સદસ્ય માનો પણ ખરા, પણ નહીં. તમે તો છો ને મને નોકરાણી ગણીને લાવ્યા છો કે ચાલો આખો દિવસ ઘરનું કામ કરે છે, અમારા બધાનું ધ્યાન રાખે છે, પછી બીજું શું જોઈએ? બસ કરો ને ભાભી, જે હોય તે. ભાઈ, મારો ફેસલો એ જ છે ને એ જ રહેશે. હું દેવાંગ સાથે જ લગ્ન કરીશ. મને દેવાંગ પસંદ છે, દેવાંગને હું પસંદ છું. તો તમે કોણ છો મારી જિંદગીનો ફેસલો કરવા વાળા? બેનબા, મને એક વાત કહો, તમને એટલી બધી શું ઉતાવળ છે? તમારે દેવાંગ સાથે લગ્ન કરવા છે ને, કરાવી દેશું. પણ અત્યારે એન્ગેજમેન્ટ કરો અને વર્ષ દિવસ રાહ તો જોઈ જવો. 6 મહિના અમારી એન્ગેજમેન્ટ પણ રહી હતી ને. શું કામે રાહ જોઉં? અરે જ્યારે અમારા બંનેનો ફેસલો છે તો પછી જલ્દી મેરેજ કેમ ના થાય? તમે જ કોને આમાં શું વાંધો છે? મેં કીધું એમાં કઈ ખોટું છે? તને દેવાંગ સાથે મીરા મેરેજ કર્યામાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ મને કાંઈ નથી. ખાલી બસ. વિશ્વાસનો ને? હા અને આ બધું જે છે એ કદાચ ખોટું હોઈ શકે એના માટે જ ને. હા, પણ આ બધું કદાચ સાચું પણ હોઈ શકે. તો હું માફી માંગી લઈશ. સાચું હશે ને તો હું માફી માંગી લઈશ. અને એટલો બધો દેવાંગ સાચો છે તો મને સમય આપવામાં શું વાંધો છે? જે હોય તે અમારો છેલ્લો અને પહેલો ફેસલો છે. હવે તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો. મીરાબેન, જો દામિની, હવે અહીંયા સુધી વાત પહોંચી ગઈ છે તો શા માટે તું એમાં? સાચી વાત છે, મને પણ એ નથી સમજાતું કે હું શું કામ ખોટી પલોજણ મારા માથે લઉં છું. તમારા લોકોને જે કરવું એને કરો. ધેટ્સ ઇટ. તમારે મેરેજ કરાવશે કરાવો.
કાલે કરાવો તો એની જગ્યાએ આજે કરાવી દો જાઓ. અરે પણ સાંભળ મારી વાત. જો તું પહેલા શાંતિ રાખજે. હસી બોલો. તું છે ને બેનને જે મરજી પ્રમાણે મેરેજ કરવા છે એને હું હા પાડું છું, તો તને પણ પ્રોબ્લેમ ના હોવી જોઈએ. બરાબર છે? એટલે તું આ વિશ્વાસવાળી વાત નહીં બધી રહેવા દે. કઈ વાંધો નહીં. તમને વિશ્વાસ છે ને બધા પર? હા કે ના? જો તે કીધું એ પ્રમાણે મને પણ નથી ખબર કે તો દેવાંગના હા શું કામ પાડો છો? બેનની ખુશી માટે. અને ખરેખર સાચું છે ખોટું છે એ તો મને પણ નથી ખબર. ઠીક છે, બેનની ખુશીની જ વાત છે ને, તો મને કઈ વાંધો નથી. ઓકે. સમજાવવું કોઈને? હું એમ કહું છું કે આ ઓલો દેવેન છે ને હા, એ કંઈક હાથમાં આવ્યો કે નહીં, કાંઈ ઢીલો પડ્યો કે નહીં? હાથમાં શું, મારી જાળમાં બરાબરનો અટવાઈ ગયો છે. હવે તો એ નક્કી પણ નથી કરી શકતો કે શું કરવું અને શું નહીં, કારણ કે મેં એને બિઝનેસની વાત જ એવી રીતે કરી છે ને કે એણે હા પાડવી જ પડશે. ઓકે, એટલે હા પાડવી પડશે કે એણે પાડી દીધી છે? અરે પાડી જ છે એવું સમજો ને. હા, બસ ખાલી પૈસા લઈને આવે એટલી જ વાર. અને આ બાજુ મીરા છે ને હા, એ તો બરાબર તારામાં ફસાઈ ગઈ છે. એના ભાઈ ભાભી સાથે ઈ જે ઝઘડા કરે છે, ઓહો હો, આમ નાગણની જેમ ફૂફાડા મારે છે. ઓલા લોકો ના પાડે ને આ ફૂફાડો મારે. હું તો પરણીશ તો દેવાંગને જ. અને તમને શું પ્રોબ્લેમ છે ને આને તેને બધું કરે છે. એટલે મીરા તો તારી છે જ. હવે રહી દામિની, તો આ બેની હા હોય પછી દામિનીની તાકાત છે? એનું કઈ ચાલવાનું જ નથી ને ઘરમાં. ચાલવાનું જ નથી. એટલે આપણે છે ને આપણા પ્લાનમાં સક્સેસ જવાના છીએ. અરે સક્સેસ જવાના નહીં, ગયા. હા, એટલે બા હું તમને શું કહેતો હતો કે હા, આપણે એ જે જ કે ઓલા આજનો- વેપારીએ પછી કઈ જવાબ આપ્યો કે નહીં? ના ના એ બા. કઈ હા, તમે તો મને એવું કહેતા હતા ને કે આ બિઝનેસમાં ધંધામાં મને કાંઈ ન સમજ પડે, તો તમે કયા વેપારીની વાત કરો છો? ઈ તો વેપાર- બાની સાથે એ જ વાત કરતો હતો કે બા છે ને એમને કંઈ ખ્યાલ ન પડે, એટલે કે એમને મીટિંગ્સમાં સાથે લઈ જાઉં તો ઓલા વેપારીઓની સામે કંઈ બોલી ન દે ઊંધું ચતું. એટલે ઈ ઠીક. અને પણ તમે બાને શું કામ તમારી સાથે લઈ જાઓ મીટિંગ કરવા માટે? બા ત્યાં આવીને શું કરવાના? જુઓ, જ્યારે કોઈ ફાઇનલ મીટિંગ્સ હોય ને ત્યારે હું એવું માનું છું કે મારા ઘરેથી મારી માં જેણે મને જન્મ આપ્યો છે મારી સાથે હોય, કારણ કે આવા સમયે મમ્મી સાથે હોય તો રાઈટ ડિસિઝન લઈ શકીએ. અરે વાહ, તો તમે તો અત્યારે તમારા મમ્મીને ગામડેથી ત્યાં લઈ જાઓ છો ને, અત્યાર સુધી તમે કોઈ મીટિંગ જ નથી કરી? મતલબ કે મીટિંગ્સનું ફાઇનલ ડિસિઝન છે આજે કે આ ધંધા ઉપર હું સાઇન કરું કે નહીં. અચ્છા, એટલા તો માટે એની મારા- પહેલા એકેય ફાઇનલ મીટિંગ ના ના નથી થઈ? નહીં થઈ હતી. હા, હા. હવે સાંભળો, એ છે ને એ પેલા ફાઇનલ મીટિંગ, ફાઇનલ જ કહેવાય ને, હા હા, એ ફાઇનલ મીટિંગ મીટિંગ. કરતો ને ત્યારે મને ગામડેથી ઓલી બાજુ જઈને પછી મને ઈ છે ને કાં ઓલી સાર પૈડાની ગાડી મોટરમાં લઈ જતો અને કાં પછી ઓલું વિમાન ઉડે ને એમાં એકવાર તો લઈ ગયો તો. હવે તો છે ને હું અહીંયા રહેવા આવી ગઈ છું એટલે વાંધો નહીં, ગમે ત્યારે લઈ જાય. પણ પેલા તો છે ને ઈ મને લઈ જતો અંગૂઠો મારાવા. હા, બરાબર બરાબર. તો તમે આ ઇન્ટરનેશનલ ટ્રીપ પણ બહુ કરી હશે નહીં? હા, એક બે વખત કરી છે. જો કે હું આ બધી બાબતોને બહુ વધારે મારી ઉપર નથી લેતો, કારણ કે આવી નાની નાની બાબતોમાં વિચારવાનું શું હોય બીજું. હા, બરાબર છે. એટલો મોટો બિઝનેસ છે તમારો, તો ફોરેન કન્ટ્રીમાં પણ તમારો બિઝનેસ તો હશે જ ને? હા હા, જવાનું થતું રહેતું હોય, ક્યારેક ક્યારેક જઈએ આવીએ. હા, આવું બધું ચાલ્યા કરે, નોર્મલ છે. હા, બરાબર છે. હું પણ છે ને એકવાર ફ્લાઇટમાં બેઠી હતી. હા, હા. રેગ્યુલર તો ના જવાનું હોય, યુ નો મિડલ ક્લાસ ફેમિલી. હા. એટલે હું હમણાં ગોવા ગઈ હતી ને, તો ડોમેસ્ટિક ફ્લાઇટમાં બેસીને ગઈ હતી. હા, ફ્લાઇટ. પેલા ઈ ડોમેસ્ટિક નો કહેવાય ને ઇન્ટરનેશનલ. હા, શું કીધું બા? હા, મતલબ કે ઇન્ટરનેટ ઉપર ટિકિટ બુક કરાવવી પડે ને પછી ત્યાં જઈ શકાય એમ. એમને ખ્યાલ, એમાં શું છે કે આ વખતે હું ગયો હતો ને ત્યારે બાને પણ સાથે લઈ ગયો હતો, એટલે એમને ખબર છે કે ઇન્ટરનેટ ઉપરથી ટિકિટ બુક કરાવીએ અને પછી બધું ઇન્ટરનેટ ઉપર જોતા જોતા ત્યાં જવાનું હોય ને એકચ્યુઅલી. એટલે બરાબર. હા બા બહુ સ્માર્ટ છે ને, તરત એકવારમાં એમને ખબર પડી જાય છે
હા ખબર તો પડી જ જાય ને બા કોના છે અને દીકરો કોનો છું હું મારા બાનો એટલે એમને બધી જ વાતની માહિતી હોય જ. સાચી વાત છે. પણ હું આવી ત્યારે તમે કંઈક પ્લાનિંગ કરતા હતા. શેનું પ્લાનિંગ કહેતા હતા? પ્લાનિંગમાં એવું છે કે હવે જો મેરેજ કરવાનું નક્કી થાય તો પછી અમારે અહીંયા બધું પ્લાનિંગ કરવું કે પછી ફોરેન કન્ટ્રીની અંદર કરવું હવે. હા, તમારે છે ને તમારો બિઝનેસ અહીંયા જ કરવો પડશે. હું તો કહું છું કે તમે સુરત શિફ્ટ થઈ જાઓ, કારણ કે અમે તો રે અમારી બેનને ત્યાં બોમ્બે મોકલીએ નહીં, ફોરેન પણ ના મોકલીએ. અમારે તો છે ને અમારી બેન અહીંયા અમારી સામે જ જોઈએ. પણ તમે જેવી વાત કરો છો ને એવું જ વિચારી રહ્યો છું. આ તમારી બાજુના પ્લોટમાં જે જમીન ખાલી છે ને ત્યાં જ મારે મધમાખીનું જે આ કંઈ પણ કરવું છે ખેતર ને વાવેતર ને એવું બધું ત્યાં જ કરીશું અને ત્યાં જ અમારું કંઈ આગળનો પ્રોગ્રામ છે રાખીશું. ચિંતા ના કરો, ડીલ ચાલુ જ છે. દેવાંગ હવે મોડું થાય છે, ક્યાં સુધી બેસી રહે? આપણે સાઈન કરવા જવાની છે ને એક મિનિટ, તમે તો બહુ સારા વ્યક્તિ કહેવો નહીં. અમારા મીરાબેન માટે તમે તમારો બધો જ બિઝનેસ અહીંયા કરવા માટે તૈયાર થઈ ગયા. હા. એટલો મોટો બિઝનેસ છે તમારો. બાકી ગમે એટલો કરોડપતિ હોય એ ના મૂકે બિઝનેસ. કરોડપતિ હોય એ મૂકે જ નહીં. બાકી આ તો હું છું એટલે કે તરત જ ઓપોર્ચ્યુનિટી સિલેક્ટ કરી લઉં. મને ખબર છે અહીંયાના લોકોને એમાં તમે લોકો એટલે દેવાંગ, ચિંતા ના આપણને કરો. મોડું ચાલો, થાય આપણે છે. જઈએ પછી આમ જુઓ આપણે ત્યાંથી આપણે આવીએ ને ત્યારે પેલી ટેક્સી નથી કરવાની હો, આપણે 4 વ્હીલ ઘરની જ લઈને આવવાની છે. હા તો ઈ જ લેવાય ને. અરે રોનકભાઈ શું વાત કરો છો? જુઓ હું અહીંયા મારું કામ પતવા જ આવ્યું છે, અત્યારે અર્જન્ટ આવી શકું એમ નથી. અરે તમે લોકો સંભાળી લો ને. શું ભાઈનું નાટક કરવાનું છે? અરે ભાઈ બનીને પાર્ટીને કેવી રીતે ફસાવીશું? જુઓ અત્યારે હું જે પાર્ટીની પાસે છું એમાંથી મને લગભગ 50 લાખ રૂપિયા મળવાના છે. હા, અરે એ રૂપિયા લઈને હું આવતો જ રહીશ. હા જો પ્લીઝ તમે લોકો આમ ન કરો યાર, આ ડિસિઝન રોંગ છે તમારું. અરે હું અહીંયા છું તો શું થઈ ગયું? જુઓ અત્યારમાં હું છે ને મારાથી બનતો પ્રયત્ન કરું છું અને હમણાં તમને કોલ બેક આપું છું. યસ હા. દેવાંગ, શું થયું? અરે શું નથી થયું એમ તું પૂછ. પણ બોલો તો ખરા કે શું થયું તો ખબર પડે ને. એ બેંગ્લોરમાં જે મારી ફેક્ટરી ચાલી રહી છે ત્યાં અત્યારમાં દરોડા પડ્યા છે અને ઇન્કમ ટેક્સે રેડ પાડી છે. પણ તમે તો ઇન્કમ ટેક્સ ભરો છો ને, તો પછી રેડની વાત ક્યાં આવી? હા એ બધું ભરીએ જ છીએ પણ ક્યારેક ક્યારેક આવું બધું આવી જાય ને તો પછી જે અધિકારીઓ આવ્યા હોય ને એને અમુક રૂપિયા ખવડાવવા પડે. સમજાતું નથી કે તમે ઇન્કમ ટેક્સ ટાઈમે ભરો છો, દર વર્ષે ભરો છો, તો પછી દરોડા કેવી રીતે પડી શકે? એ લોકોને કઈ ભૂલ થતી હશે ને. લાવો હું વાત કરું. અરે શું તું વાત કરીશ? હું વાત કરી રહ્યો છું ને, મેં વાત કરી છે એમ છતાં પણ નથી મેળ આવે એવું. અને અત્યારે અર્જન્ટ હું ત્યાં જઈ શકું એમ નથી. જો હું ત્યાં જઈશ તો પછી અહીંયા જે ડીલ થઈ છે એ ડીલ મારે કેન્સલ કરવી પડશે. તો શું કરીશું આપણે? જો અત્યારમાં મારું જવું તો પોસિબલ નથી અને પૈસા પણ હું બીજા મોકલી શકું એમ નથી. કારણ કે આવું જ્યારે થાય ને ત્યારે અમારા બધાના બેંક એકાઉન્ટ સીલ થઈ જતા હોય છે અને જે પૈસા આપવા પડે, પૈસા કેવી રીતે આપીશ મને એ જ નથી સમજાતું. દેવાંગ, કેટલા આપવા પડશે? જો વધારે રૂપિયા નથી આપવાના પણ તું શું કામ ને ઉપાધિ કરે છે? હું કરી લઈશ મેનેજ. મને કહો તો ખરા કે કેટલા આપવાના છે? અરે હું તને કહીશ તો પણ શું ફાયદો છે? તું થોડી કરી શકવાની છે. અરે પણ ના કરી શકું તો કાંઈ નહીં, કહો તો ખરા. જો અધિકારીને ફોડવાનો છે એટલે મતલબ ફોડવો એટલા માટે પડશે કારણ કે જો એ બધી સાચી માહિતી પકડી લે છે તો પછી મારે વધારે રૂપિયા ભરવા પડશે અને વધારે રૂપિયા ત્યાં હું ભરીશ તો પછી અહીંયાનો બિઝનેસ નહીં સંભાળી શકું. અરે પણ શાંત તો થઈ જાઓ. એક વાત કેટલી વાર પૂછું, શાંતિથી જવાબ નહીં આપી શકો? હા શાંતિથી પણ કેટલા પૈસા આપવાના છે? 1.5 લાખ રૂપિયા. અધિકારીને 1.5 લાખ રૂપિયા આપીશ એટલે એ જતો રહેશે ત્યાંથી. તો બહુ મોટી રકમ કહેવાય. એક જો મિનિટ. તારા માટે બહુ મોટી રકમ છે, તારાથી નહીં થાય. હું કઈ મારી વાત સાંભળશો? હા બોલ શું કરું? મારા અકાઉન્ટમાં 80-90 હજાર રૂપિયા જેવું પડ્યું છે અને મારી પાસે એક સોનાની ચેન પણ પડી છે. એવું હોય ને તો એ બધું ભેગું કરીને હું તમને આપું. કદાચ 10-20 હજાર રૂપિયા જેવું ઘટશે એ તમે બીજેથી કરી લેજો. પણ આટલું તો સેવા. શું વાત કરે છે તું? હજી તો મારી વાત. આપણી સગાઈ પણ નથી થઈ તો સાંભળો મારી વાત. તમે આટલા ટેન્શનમાં હોય તો એ પૈસા અને ચેનનું હું શું કરીશ? તમે અત્યારે પૈસા ભરી દો અને જેવા એ પૈસા પાછા આવે ને તમે મને પાછા આપી દેજો. નહીં, તારી પાસેથી મારે રૂપિયા નથી લેવા.
હજી આપણી સગાઈ થઈ ગઈ હોય તો ઠીક છે પણ દેવા. અત્યારે નહીં. પ્લીઝ મારા માટે તમે આટલા ટેન્શનમાં હોય તો મને ન ગમે અને તમે છો કે સમજવા રાજી જ નથી. જો ઠીક છે હું તારી પાસેથી પૈસા લઈશ બસ પણ હા એ પૈસા હું તને 2 દિવસમાં પાછા આપી દઈશ. ઓકે? ઓકે હું નીચે જાઉં છું, તમે આવો. હા. જલ્દી આવજો. બેનની તૈયારીઓ માટે પૈસા ગણો છો? ધીરે વાત કર. જો આ બધા પૈસા છે ને દેવાંગને આપવાના છે બિઝનેસ માટે. ભાડો હવે તમારો બિઝનેસ રહેવા દ્યો ને, આમાં કાંઈ છે ને શકરવાર નહીં હોય. તું પનોતી ના લગાડને બાપા. અને તને એક વાત કહી દઉં, આ પૈસા હું દેવાંગને આપું છું ને એ વાત જરી કંઈ મીરાબેનને ખબર ન પડવી જોઈએ. એકવાર એના લગ્ન થઈ જાય ને પછી આપણે સરપ્રાઈઝ આપશું એને. શું કામ મીરાબેનને ખબર ના પડવી જોઈએ? અરે એકવાર એના લગ્ન થઈ જાય ને પછી સરપ્રાઈઝ આપશું ને એને. હા, કેવી સરપ્રાઈઝ થઈ? આ તો બિઝનેસની વાત છે ને, ઉલટાનું અત્યારે કેવું જોઈએ, ખુશ થઈ જશે અત્યારે. શું ખુશ થઈ જશે? હજી તો બિઝનેસ કરવા તો દે. હું એ જ કહું છું. હા, પૈસા તો તમે આપી રહ્યા છો પણ આનાથી બિઝનેસ ચાલુ થશે ખરો? તને તો છે ને બધી વાતમાં અવિશ્વાસ અવિશ્વાસ અવિશ્વાસ. હોય જ ને, તમને નથી ખબર. હમણાં થોડા દિવસ પહેલાં હું બાને અને દેવાંગ સાથે વાત કરતી હતી. એ બંનેની વાત ઉપરથી એવું લાગતું હતું કે એ લોકો કઈ વાત છુપાવી રહ્યા છે. ખબર નહીં કેમ પણ કઈ વાત છુપાવી રહી છે? એ મને નથી ખબર. એ બંને વાતો કરતા હતા કંઈક પ્લાનિંગ કરવાની ને મારા હાથમાં આવી ગઈ છે. અરે ત્યાં હું ગઈ તો એ લોકોએ વાત ફેરવી નાખી. બની શકે કે આ મીરાબેનના લગ્ન કરવાના છે તો દેવાંગને ઘરનું કોઈ પ્લાનિંગ કે એના કોઈ ફેમિલીને બોલાવવાનું પ્લાનિંગ એ બધું ચાલતું હોય. દેવેન, મને એક વાતનો જવાબ આપશો? તમે ધારી લો કે તમે બહુ મોટા કરોડપતિ છો, બહુ પૈસા છે તમારી પાસે, સારો બિઝનેસ ચલાવો છો સુરતમાં. ધારવાનું નથી, બસ થોડોક જ સમય છે પછી આપણે એ જશું. હા કે ના કહેશો? આ ધારી લીધું, ચાલો. ધારી લીધું પછી તમને બરોડામાં કોઈ છોકરી ગમી ગઈ છે તો તમે છોકરીને લઈને સુરત આવશો કે તમે ત્યાં પોતે બરોડા જતા રહેશો પોતાનો બધો બિઝનેસ બંધ કરીને? એટલે કઈ ખબર ના પડી, તું કે ને મને. તમે શું કરશો? તમે બરોડા જશો કે છોકરીને સુરત લાવશો? અરે મારો બિઝનેસ થોડો કઈ બંધ કરી દઉં. ધેટ્સ ધ પોઈન્ટ. હું પણ એ જ કહેવા માંગુ છું. દેવાંગને જો એટલો બધો બિઝનેસ હોય, એની જમીનો હોય અને પોતે ફોરેનમાં પણ જો એટલો મોટો બિઝનેસ કરતો હોય તો પોતાનો ધંધો બંધ શું કામ કરી રહ્યો છે? એને મને ચોખ્ખું કીધું કે હું મીરા માટે અહીંયા શિફ્ટ થવાનો છું. જો આ બિઝનેસ તો એના માટે એક રમત વાત છે, બાકી એને જે પૈસો કમાઈને જે રોકાણ કર્યું છે ને એના રોકાણમાંથી જ એટલો રૂપિયો આવે છે ને કે એને આ બાકીના બધા બિઝનેસમાં એને ધ્યાન આપવાની કોઈ જરૂર જ નથી. તને ખબર છે એ એક બિઝનેસ કરીને એમાંથી જે ઇન્કમ મળે ને એને બીજે ઇન્વેસ્ટ કરે છે, એમાંથી જે પૈસા મળે એમાંથી બીજો બિઝનેસ કરે છે, એ બિઝનેસમાંથી જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ ઇન્વેસ્ટમેન્ટ એ યુઝ કરે છે અને એ વાપરે છે. એટલે હા, ધંધા તો એના માટે નોર્મલ વાત છે. નોર્મલ વાત છે ને? એક નોર્મલ વાત તમે પણ મને કહો. જો એટલો મોટો બિઝનેસમેન હોય, એટલો મોટો બિઝનેસમેન છે કે એની લાઈફસ્ટાઈલ છે ને અલગ જ હોય, જે પ્રમાણે એ કહી રહ્યો છે. જો એની એવી લાઈફસ્ટાઈલ હોય તો આપણા સેટીવાળા ઘરમાં, સોફાવાળા ઘરમાં શું કામ રહી? એની લાઈફસ્ટાઈલ છે ને 5 સ્ટાર હોટલની હોય તો આપણા મિડલ ક્લાસ ફેમિલી જોડે શું કામ રહીએ? લાગણી જેવી પણ કઈ વસ્તુ હોય છે કે નહીં? અરે મીરાબેન સાથે દેવાંગની લાગણી જોડાયેલી છે, એ એકબીજાને પ્રેમ કરે છે. બની શકે કે એના માટે પણ એ આવડો મોટો વ્યક્તિ કોમ્પ્રોમાઇઝ કરતો હોય, એટલે કે કોઈ પણ જગ્યાએ રહી શકતો હોય. હા, જોયું મેં. રહેવા દો. તમને છે ને હું ગમે એટલું કહીશ ને સાચું નહીં લાગે. તમને બસ આ તમારો બિઝનેસ અને દેવાંગ બે જ વસ્તુ દેખાય છે. જે સાચું છે ને એ જ કહું છું, મારે શું તને ખોટી કહેવાની જરૂર છે? હા, હું જ ગાંડી થઈ ગઈ છું કે એટલું બધું વિચારી રહી છું. હવે તો મને પણ એવું લાગે છે કે તમે બધા સાચા હશો, કારણ કે તમે બધા એક દિશામાં ભાગો છો અને હું એક અલગ દિશામાં ભાગું છું. હવે હું પણ છે ને અહીંયાથી છોડું છું. જેને જે કરવું હોય એને કરો. અરે એવી વાત ક્યાં આવી? હું બધું છોડું છું. મારી એટલી બધી આર્ગ્યુમેન્ટ પછી પણ તમને લોકોને દેવાંગ સાચો લાગે છે તો હોઈ શકે કે દેવાંગ સાચો હોય, હું જ ખોટું વિચારતી હોય. મારે વધારે વિચારવાની ટેવ છે. જો દામિની, મેં એવું નથી કીધું કે તું ખોટું વિચારે છે, પણ દેવાંગ પણ ખોટો છે એવું હું કઈ રીતે કહી શકું?
હા એટલે જ કહું છું કે ઇટ્સ ઓકે, તમારે બિઝનેસ કરવો છે ને કરી શકો છો. થેન્ક યુ. અને સાંભળ, મેં તને કીધું એ પ્રમાણે આ વાત મીરાને કરતી નહીં. હા હું નહીં કહું. બેટા મીરા, હા બા. બસ હવે સારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે. હા. એમ? અને હજી એક વાર પૂછી લઉં, તને મારો દેવાંગ પસંદ છે ને? હા. બેટા દેવાંગ, તને? હા બા, મેં તો તમને સાંજે જ વાત કરી હતી ને કે અમે બંને એકબીજાની સામે ક્લિયર થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. કેમ છે દેવાંગભાઈ? બસ જલસા છે. ભાઈ તું કઈ બાજુ ગયો હતો? અરે એ થોડુંક અમારું પર્સનલ છે તો. અરે ઓકે ઓકે. જુઓ, હવે અમારી વચ્ચે પર્સનલ જેવું કંઈ છે જ નહીં, તમે વાત કરી દો. આમ પણ અમારા બંનેના લગ્ન થવાના છે ને, તો પછી શું આમાં પર્સનલ રાખવાનું? આ વાત છે ને, મારે મારી બેનને લગ્ન પછી કરવી છે, સરપ્રાઈઝ આપવાની છે. તો એનો મતલબ એમ કે અત્યારે હું જતી રહું? ના, એવું નથી, પણ એક વાત ફાઇનલ છે કે તારા લગ્ન થયા પછી હું કરોડપતિ થઈ જવાનો છું. તું જેવી આ ઘરેથી જઈશ ને, હું કરોડપતિ. ભાઈ આવું તો કોણ બોલે? હું સારું, જો તારું સારું થતું હોય ને તું કરોડપતિ થતો હોય ને તો હું કાલે જવા તૈયાર છું. હે બને તું તો ખુશ રહીશ ને? ના ના ના, કાલે નહીં. એ લગ્નની જે તારીખ આવી છે ને, એ જ તારીખે જવાનું. એની પહેલા પણ નહીં અને એની પછી પણ નહીં. ઓકે. હા, પણ આપણે અમારું જે વેડિંગ છે એ કઈ જગ્યાએ ગોઠવવું છે? હું તો કહું છું કે અમેરિકામાં રાખીએ. દેવાંગ, આપણી પરિસ્થિતિ સારી છે, તમારે સારું છે, પણ સગાવાલા સંબંધીઓ ઓળખીતા એ બધા ત્યાં રાખીશું તો બધા કેવી રીતે આવશે? અરે કેવી રીતે આવશે શું? અરે પણ તમે સગાવાલાની શું વાત કરો છો? આપણે તો પ્રાઇવેટ જેટમાં જઈશું બધા. પણ આટલો બધો ખર્ચો કરવો એની કરતાં તો બેટર નહીં કે અહીંયા લગ્ન કરી લઈએ. તું સમજાવ ને ભાઈ. અરે બેન, મીરા, આટલી નાની ઉંમરમાં એણે આટલી પ્રગતિ કરી છે, આટલું કમાયો છે, તો અત્યારે નહીં વાપરશે તો એ મારી ઉંમરમાં વાપરશે. અને હા, લગ્ન તો જીવનમાં એક જ વાર થાય છે, કરો ને આનંદ. ઠીક છે. આ બેનને એ ખુશી પણ નથી જોવાતી કે એના લગ્નના કારણે મને જેટ વિમાનમાં કે પછી ત્યાં જવા મળશે. એવું કંઈ નથી, પણ હું તો બધાનું વિચારતી હતી કે સારા પ્રસંગે બધા સગાવાલા મળીને એન્જોય કરીએ. પણ ઠીક છે, હવે તમે લોકો કહો છો ને તો એમ જ કરીએ. હા બેન, જરા મને પાણી ભરાવી દે. હા. જો દેવાંગભાઈ, હા. આ કેસ 2 લાખ રૂપિયા છે અને આ મેં બેંકમાંથી લોન લીધી છે, એનો 45 લાખ રૂપિયાનો છે. અત્યારે આ 47 લાખ રૂપિયા હું તમને આપું છું. બાકીના 3 લાખ રૂપિયાનું આપણે એવું કરીશું કે બિઝનેસ સ્ટાર્ટઅપની સાથે હું કંઈક એડજસ્ટ કરી દઈશ. ઠીક છે, કંઈ વાંધો નહીં. આપણે એ તો બધું આગળ રોલ ઓવર કરીએ ને ત્યારે તમને કોલ કરીશ, ત્યારે આપણે જોઈ લઈશું. આ બેનને વાત ના કરતા હતી ને? હા હા ઠીક છે, નહીં વાત કરીએ. હા, ચાલો. થેન્ક યુ. વેલકમ. હવે તો થોડો દિવસ જ છે, પાણી ભરીને આપશે, પછી તો જાતે જ જવાનું જ ઘોડે. બાકી બધી તૈયારીઓ તો થઈ ગઈ છે ને? ચાલે છે. અરે બા 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 હા, બા પહેલા આશીર્વાદ આપો મને. ખુશ રે બેટા. આપણે જે આ નવા પ્રોજેક્ટનો પ્લાન રજૂ કર્યો હતો ને, હા, એને એપ્રુવલ મળી ગયું છે. અરે વાહ, હા, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. એટલે ડીલ ફાઇનલ એમ? અરે ડીલ ફાઇનલ નહીં, હવે પ્રોજેક્ટ જ સ્ટાર્ટ કરી દેવાનું છે. અરે સાંભળ. congratulations. થેન્ક યુ. તારા ભાઈને પણ કોંગ્રેચ્યુલેશન કે? કોંગ્રેચ્યુલેશન. અને અરે હા, એ તો ભૂલી જ ગયો નહીં. મજા કરતો હતો. અને સાંભળો તો ખરા, હા? આ બધું શેને લીધે શક્ય બન્યું છે? કોના લીધે? મારી મીરાને લીધે. હા, પણ પ્રોજેક્ટને અને મીરાને શું લેવા દેવા? એના શુભ પગલાંને લીધે. બસ એ બંનેનું નક્કી થઈ રહ્યું છે ને આ બાજુ આનો પ્રોજેક્ટ ડીલ થઈ ગયો. વાહ, તમારા ઘરે આના પગલા પડ્યા અને પ્રોજેક્ટ પાસ થઈ ગયો. હજી તો પડ્યા નથી, હજી તો ખાલી વાત ચાલે છે. અને જો આ થઈ ગયું તો મારી દીકરી મારા ઘરે આવશે, પછી પછી તો અભરે ભરાશે લક્ષ્મી. હા બેટા, મારી દીકરી. અને હું એમ કહું છું, હવે ધર્મના કામમાં ઢીલ નથી કરવી.
આવતીકાલે સવારે સારું મુહૂર્ત જોઈને આપણે રૂપિયો ને નાળિયેરની વિધિ પતાવી દઈએ. હા હવે મોટી ઉંમર તરીકે તમે જે કયો એ પ્રમાણે. એમ અને તરત જ લગ્નની તારીખ દેવાંગ આપણે નક્કી કરી લઈએ હો બેટા. હવે મોડું નથી હું કરવું. શું કહેતો હતો કે બસ આ થોડુંક લગ્નનું જે છે લગ્ન અને સગાઈ વચ્ચે થોડો સમય લઈએ તો આપણે. શું કામ છે? શું જરૂર છે? તમારે ખરીદી કરવા માટેની વાત કરો જ ને, તમે એની ચિંતા છોડી દો, એ બધું અમે કરી લેશું. એવું નહીં, એટલે ખાલી ખરીદીની વાત નથી, પણ બેનના લગ્ન છે તો મારે ધામધૂમથી કરવા છે, તો બધું એડજસ્ટ કરવાનું હોય. સાથે દામિનીનો પણ એવો વિચાર હતો કે ચાલો એટલીસ્ટ 6 મહિના સગાઈ રાખીએ અને પછી લગ્ન કરીએ, જેથી હું એની સાથે રહી શકું એમ. આટલા વર્ષો રહ્યા ને તમે એની સાથે, હવે અમારી સાથે રહેવાનો લાભ આપો. અને હા, આ લગ્નમાં તમારે 1 પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. કેમ? આ બધું જ આપણે ઇવેન્ટ મેનેજમેન્ટમાં સોંપી દેવાનું છે. એ લોકો એની રીતે બધું અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ, સેટ, આ બધું નક્કી કરીને અલગ અલગ આપણને સજેશન આપશે, એ પ્રમાણે કરીશું. ના ના હો, મારી બેનના લગ્ન છે એનો જે પણ ખર્ચો થશે એ હું કરીશ, અને એ પણ ધામધૂમથી કરવાના છે. અરે તમે ખર્ચો મતલબ કે હા પાડ ને. હા ઠીક છે, પણ તમે મતલબ કે પછી પૈસાની વ્યવસ્થા કરવી એના કરતાં બધું બરોબર છે. આપણે આ તમે લોકો શું ક્યારના એક ને એક વાત પર મંડ્યા છો? કરજો જેને જે કરવું હોય. અહીંયા હું બેઠી છું, મને કોઈ કાંઈ પૂછતું નથી. બસ પોતાની રીતે જ કર્યા કરે બધું. ચાલો બંને જણા ચૂપ. બોલ બેટા, તારો શું વિચાર છે? પા, લગ્નમાં જેને જે કરવું હોય એ કરે. તમે ખર્ચો કરો તોય ભલે ને તમે કરો તોય ભલે, પણ અત્યારે આજે સારી વાત છે, એની ખુશી કોણ મનાવશે? પાર્ટી જોઈએ છે મને. ઓહો, એમ વાત છે. હા, હાશ, મેં કીધું કે લગ્ન માટે ના પાડી દીધી તો એવું હું નહીં કરું. મસ્તી કરું છું. હું પણ મસ્તી કરું છું. આ દેવાંગ, તો આજે તમે આટલી મોટી ડીલ કરીને આવ્યા છો, તો પાર્ટી કરવા જઈએ. આપણે બધા મળીને હોટલમાં જમવા જઈએ. પણ અમારા બધાનું શું કામ છે? અમે લોકો તો ઘરમાં જ છીએ. તમે બે જઈ આવો અને પાર્ટી કરી આવો. પાડો ને, નાની વાત ના કરો. શું કહો છો દેવાંગ તમે? હું એમને એ જ ઈ એમ કહું છું કહે કે છે કે મમ્મી તમારા વગર પાર્ટી કેમ કરવી, એટલે હા પાડો એમ કહે છે. હા તો પછી સાચી વાત છે ને એની. હાલો, બધાની મરજી છે ને, હાલો હું આવીશ. બસ હા બસ, તો ચલો હવે તૈયારી કરીશું. જી, હા હું દામિનીને કહી આવું. અને હા, હા. હું રેડી થવા જાઉં છું. હા. જુઓ બા, હવે સમય થઈ ગયો છે, દેવા પૈસા મળી ગયા છે અને ખાતામાં પણ આવી ગયા છે. દિવાલને પણ કાન હોય છે. રફુ ચક્કર 9 2 11. બાય ધ વે, થેન્ક યુ સો મચ. તમારી એક્ટિંગ આ વખતે ખરેખર લાજવાબ હતી, માની ગયો. પણ એનો હું બદલો લેવાની છું. શું બદલો લઈશો? તમારા ભાગના પૈસા તમને આપી દઉં એટલે તમે છૂટા ને હું પણ. પૈસા નહીં, તું મને ખીજાયો છે ને, હવે તું જો બદલો જો લઉં છું. છોડી દો, જવા દો, આ તો ધંધો છે એટલે આવું બધું કરવું પડે. બાકી નેક્સ્ટ ટાઈમ તમે ફાઇનલ 100%. બજેટ આના કરતાં વધારે હો. અરે ડબલ આપીશ. બીજું વાવ કઈ? યસ ડન ને? ડન. ચાલો તો હવે કામ બતાવીએ. 9 2 11. દેવાંગ ક્યારે ફોન કરશે? કેવા છે? એક મેસેજ કરવાની પણ ખબર નહીં પડે. આવી ગયો મેસેજ. ભાઈ, ભાભી, દેવેનભાઈ, ભાભી ક્યાં છો? હા બેન, શું થયું? કેમ અત્યારે આટલી રાડો પાડે છે? દેવાંગનો મેસેજ. શું દેવાંગનો મેસેજ? ઘરમાં બેઠા બેઠા મેસેજ કરે છે? શું છે? જલ્દી વાંચો ને. તમને લૂંટવાની ખૂબ મજા આવી. ક્યાં છે દેવાંગ? શું આવા મજાક કરે મેસેજ કરે છે? દેવાંગ! ફોન કરો એને. હા, દેવાંગ ક્યાં છે? ભાભી એ ઘરે નથી. એ મને કહીને ગયા હતા કે હું બહાર જઉં છું અને ફ્રી થઈશ એટલે ફોન કરીશ.
હું અહીંયા એટલે તો રાહ જોતી હતી. ના ઘરે આવ્યા ના ફોન કર્યો અને છેલ્લે આ મેસેજ. તો હવે રાહ ના જોવો, કારણ કે હવે આવશે પણ નહીં. શું પણ કંઈ પણ બોલે છે? ભાભી એવું તો ના બોલો. અરે બની શકે ને કે ફોનની બેટરી લો હોય કે કામ હોય. ઠીક, અરે ફોનની બેટરી લો છે તો આ મેસેજ શું કહેવા માંગે છે? અને મેસેજ કર્યા પછી અચાનક જ ફોન બંધ થઈ ગયો. ઘરમાં કેમ નથી? એના બા ક્યાં છે? બા ક્યાં છે? સાચી વાત છે, બા પણ ઘરમાં નથી. અને મેસેજમાં પણ તમને લૂંટીને ખૂબ મજા આવી. લૂંટીને તમે તો પૈસા આપી દીધા હતા, એ તો મને ખબર છે. બીજું કંઈ પણ આપ્યું છે? હા, મેં એને 1,30,000 રૂપિયા આપ્યા હતા. તે શેના 1,30,000 રૂપિયા આપેલા? એણે મને કીધું કે એને ઇન્કમ ટેક્સની કઈ રેડ પડી છે એટલે એની ફેક્ટરીમાં પ્રોબ્લેમ ઊભા થયા છે. તો તમે મેં- છે ને સાવ બેવકૂફ જેવા છો. એક મિનિટ, 1,30,000 રૂપિયા તું ક્યાંથી લાવી? મારા બેંક અકાઉન્ટમાં પડ્યા હતા 80,000 રૂપિયા એ આપ્યા અને મારી સોનાની ચેન આપી. બુદ્ધિ છે બુદ્ધિ તમને જરાક પણ? ઇન્કમ ટેક્સની રેટ શું કામ પડે? સારા વ્યક્તિઓ હોય ને એના ઘરે ઇન્કમ ટેક્સની રેટ ના પડે. મેં પૂછ્યું તું ભાભી દેવાંગને કે તમે ટાઈમે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો પછી રેડ શું કામ પડે? તો ખબર નહીં એણે મને કઈ વાતોમાં ફસાવીને શું કીધું ને મેં હા પાડી કે હું પૈસા આપીશ. 1,30 આપ્યા ને? હા. તમે કેટલા આપ્યા? અરે યાર, આ ભાઈ દેવાંગ સાચીને જતો રહ્યો? ના ના, ખોટું બોલી રહ્યો છે. શું સાચીને જતો રહ્યો? હવે છે ને આવી રીતે પછતાવીને રોઈને કાંઈ મતલબ નથી. ભાઈ તે એને કઈ પૈસા આપ્યા હતા? હા, ભાઈ તો છે ને નોટો ગણી ગણીને આપી હતી કે મારો તો બિઝનેસ ચાલુ થશે. ભાભી ભાઈ હું કરીશું? બહારથી લોન લઈને પૈસા આપ્યા હતા મેં માર્કેટમાં. હું કેમ ભરીશ? ખેતી હતી ને 40 લાખ રૂપિયા આપ્યા છે એને. કેટલા? 40 લાખ. બુદ્ધિ જેવું કાંઈ છે? અરે એટલા પૈસા કોણ આપે? માન્યું કે તમારે બિઝનેસ કરો તો તમારે એકે બિઝનેસ કરવાનો હતો. 47 લાખ રૂપિયા હવે ક્યાંથી આપશો? ના પાડી હતી તમને, નાક વાઢ્યું હતું ને તમારા બંનેનું કે ધ્યાન રાખો ધ્યાન રાખો. બસ લામિની, મને કાંઈક થાય છે. ભાઈ શાંતિ રાખો હવે. શાંત થઈ જા. અરે ભાભી મને તમે ને- ટેન્શન. હું તે બેન હું પાણી લઈ આવું. ભાઈ તું તું ભાઈ ભાઈ તું શાંત થઈ જા. તું ટ્રાય કર ને. ફોન બની શકે કે ફરી શરૂ ટ્રાય કર્યો કરું શું ટ્રાય કરું? એનો ફોન સ્વિચ ઓફ આવે છે. લિટરલી મેસેજ વાંચ્યો તો પણ પાણી. દેવે બેનબા હવે પછતાય છે ને કાંઈ ફાયદો નથી. જે થઈ ગયું ને થઈ ગયું. હવે પહેલેથી નવો એકડો ઘૂંટો. તમે ભાઈના રૂમમાં લઈ જાઓ. બહુ નવો એકડો ઘૂંટો. તો શું કરશું? 47 લાખ રૂપિયા છે. હા તો શું કરશો? તમારી પાસે કઈ ઓપ્શન છે? એ લોકોને ગોતવાનો કે એ લોકોને કોન્ટેક્ટ કરવાનો? હા. ચોર હતા ચોર એ બંને. મેં કહ્યું હતું ને તમને કે આ ઓનલાઈન વાળા લોકો હોય ને એના પર ભરોસો ના કરો. એ ફ્રોડ હોય છે, ચીટર હોય છે. ભાભી તમે થોડી પાછો ફોન કરો ને. ફોન કરો ને યાર. હા. તમે ભાઈને અંદર લઈ જાઓ. હા ચાલો આપ આ કેમ આવું થઈ ગયું? ચાલો તમે. 47 લાખ રૂપિયા. આ કેમ? હા.